કેમ છો સર તમે? મજામાં? ખૂબ સારું. ઓકે, શું ચાલે છે અત્યારે હવે જીવનમાં? અત્યારે એઝ ઇટ ઇઝ લાઈફ. બરાબર છે. સ્કૂલ તમારી? સ્કૂલમાં પણ ખૂબ સારું ચાલે છે, કારણ કે કમ ઈચ્છાઓ હતી કે બાળકો માટે અને શિક્ષક તરીકે કામ કરવું અને એ સ્વપ્ન પૂરું થયું ને કામ કરીએ છીએ. રાઈટ, એક્ઝેક્ટલી. અને અત્યારે તમે વેકેશન્સ ઓપન થઈ ગયા છે હવે પછી રેગ્યુલર શિક્ષણ? ઓકે, અત્યારે કેવું છે, વેકેશન પૂરું થાય પછી બાળકો છે એમને એડમિશન પ્રક્રિયા, નવા બાળકો આવે એને ટ્રેન કરવા, શાળાની સિસ્ટમમાં એને બેસાડવા, એ બધું અત્યારે કામ કરી રહ્યા છીએ. અન્ડરસ્ટુડ. તો મતલબ બહુ બિઝી સ્કેડ્યુલ ચાલે છે અત્યારે સતત વ્યસ્ત એમ. બરાબર છે. ઓકે, સો સર તમારા હિસ્ટ્રી વિશેના પ્રેમ વિશે અમને જણાવો. હું તો પ્રેમ જ કહીશ, કારણ કે જે રીતે તમે ભણાવતા હતા, તમે એક એક પેજ નંબર યાદ કરીને ભણાવતા હતા, તો એ કઈ રીતે શક્ય બન્યું અને ક્યાંથી શરૂઆત થઈ આ હિસ્ટ્રી વિશેના પ્રેમની? હા, આમ જો વાત કરું તો હું જ્યારે ભણતો હતો ત્યારે ઘણા બધા એવા શિક્ષકો હતા કે એમની પાસેથી મને પ્રેરણા મળી કે ભાઈ ચાલો આ શિક્ષક છે, આની જેવું આપણે કાર્ય કરીએ, આની જેવા આપણે બનવાનો પ્રયત્ન કરીએ. અને એમ ધીમે ધીમે કરતાં ભણ્યા, 12 પૂરું કર્યું, પછી પીટીસી કરવાની ઈચ્છા હતી પણ પીટીસી ન થયું, બીએડ કર્યું. બીએડમાં ખૂબ સારા એવા પ્રોફેસરો મળ્યા. હા, શાળા સમય દરમિયાન પણ એવા શિક્ષકો મળ્યા જેમની પાસેથી પ્રેરણા મળી. પણ એમનું કાર્ય, એમની શૈલી, એમની ભણાવવાની પદ્ધતિ, એટલે ખૂબ એમની પાસેથી શીખવા મળ્યું કે ના ભણાવવું તો ખૂબ સારી રીતે બેસ્ટ ભણાવવું. ઘણીવાર ઘણા શિક્ષકો છે એ એમને ભણાવે, તૈયારી કર્યા વગર ભણાવે, પણ તમે તૈયારી સાથે ભણાવો, બાળકને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરો, કંઈક વિશિષ્ટ આપવાનો પ્રયત્ન કરો, તો ખરેખર બાળકો છે એનો તમે વિશ્વાસ પણ સંપાદિત કરી શકો અને બાળક પાસેથી તમારે જે જોતું હોય એ તમે મેળવી શકો. આ કાર્ય પહેલાં તમારે બાળકનો વિશ્વાસ જીતવો પડે. એ જીતવા માટે તમારે તૈયારી કરવી પડે અને એ બાળકનો વિશ્વાસ જીતવા કંઈક અલગ કરવા માટે હંમેશા હું જ્યારે પણ વર્ગમાં ભણાવવા જતો તો ત્યારે એ ટોપિક છે એને ખૂબ સારી રીતે તૈયાર કરતો કે એ હું ભણાવું છું તો હું આ ટોપિકમાં બાળક છે એને ક્યાં મુશ્કેલી પડશે અથવા બાળકને કઈ વસ્તુ અઘરી લાગશે, તો એ અઘરી લાગતી વસ્તુ છે એને હું શોધતો કે એને કઈ રીતે સરળતાથી ભણાવવું, બાળકને કઈ રીતે હું સમજાવું કે જેથી કરીને બાળક સારી રીતે સમજી શકે. વત્તા આખો ટોપિક છે એ ખૂબ રસપ્રદ રીતે કઈ રીતે બની શકે, એમાં કયા હું એવા ઉદાહરણ આપું, કઈ વસ્તુ હું એને બાળકના જીવન સાથે કનેક્ટ કરું કે બાળકને એમ થાય કે ના આ વસ્તુ છે એ સારી રીતે હું સમજી શક્યો. અથવા બાળક જ્યારે વર્ગની બહાર જાય ત્યારે એમ થાય કે ના હું બાળક સાહેબ પાસેથી હું શીખી શક્યો. અથવા હું જ્યારે વર્ગ છોડું ત્યારે મને એવો અહેસાસ થવો જોઈએ કે ચાલો મેં મારું કાર્ય સારી રીતે કરવાનો પ્રયત્ન કરું. બરાબર. મતલબ એની અંદર તમે જે રીતે કીધું રસપ્રદ, તો મને યાદ આવે છે કે હવે ડિજિટલ તો હવે આવ્યું, એડટેક ને બધું હવે આવ્યું છે. આજથી એટલા વર્ષ પહેલાં તમે અમને પ્રોજેક્ટર ઉપર ભણાવતા, જે રસપ્રદ કરવા માટે તમે ચિત્રો બતાવતા વગેરે, પ્લસ તમે રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ બહુ આપતા. અચ્છા, જીઓ પોલિટિક્સ તમને ખબર છે કે બહુ વધારે પડતું બધાના અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે અત્યારે બહાર શું ચાલે છે, વર્લ્ડ સાથે કેવા સંબંધ છે, બરાબર છે. પણ ત્યારે તમે આજથી 10-12 વર્ષ પહેલાં અમને બધા ઉદાહરણ આપીને શીખવાડતા, તો એ ઓબ્વિયસલી અમને એટલા માટે વધારે ઇમ્પેક્ટ કરતું, રાઈટ. અને પર્ટિક્યુલરલી તમને હિસ્ટ્રી જ વધારે ગમે છે કે પછી જ્યોગ્રાફી વધારે ગમે છે, પોલિટિક્સ શું વધારે ગમે તમને? આમ તો છે ને મારો મુખ્ય હું જે વિષય ભણાવું છું ને એ સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં તમે કે વાત કરી એમાં ઇતિહાસ પણ આવે, ભૂગોળ પણ આવે, રાજનીતિ શાસ્ત્ર પણ આવે, આમ બધા વિષયો. મુખ્ય મારો રસનો વિષય છે ને ઇતિહાસ છે. પણ આમ ભણાવવાના વિષયો હોય ને એટલે તમે જ જો એ વિષયથી ભાગો તો બાળકોને સારી રીતે ભણાવી ન શકો. પણ હા, હું જેમ વાંચતો ગયો ઇતિહાસ, મેં જેમ વાંચ્યું, કારણ કે ઇતિહાસ છે ને એ કેવો છે, એ ભૂતકાળ છે, એ વાગોળવાનો વિષય છે, એ તમે ભૂતકાળ છે એને અનુભવવાનો વિષય છે. તમે એને અનુભૂતિ, જાણી કે હું ઘણીવાર ઇતિહાસ છે એ હું ભગતસિંહને વાંચતો હોય ને તો ખરેખર મને એ ભગતસિંહ છે ને એમનું બાળપણ યાદ આવે, એમની કરેલો એમનો સંઘર્ષ આવે, એમના જેલમાં વિતાવેલો એમની યાતનાઓ, એમની પીડાઓ, અને જ્યારે હું વાંચું ને ત્યારે ખરેખર મને એમ થાય કે એ સમય કેવો હશે, એમણે કેવી સમસ્યાઓમાંથી એ નીકળ્યા છે. એટલે ખરેખર ઇતિહાસ છે એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ અને બાળકોને ઘણું બધું સમજાવી શકીએ.
જો એમાં જસ્ટ વાત કરું તો પહેલાના સમયમાં કેમ ભારત છે એ સોને કી ચિડિયા કહા જાતા હતા. ભારત એટલો બધો સમૃદ્ધ હતો અને ભારત પછી કેવો થયો અને પછી અત્યારે ક્યાં દિશામાં જઈ રહ્યો છે. તો એ શિક્ષક તરીકે હું મૂલવું તો પહેલાં ભારત સમૃદ્ધ અને ધનાઢ્ય હતો જ તે, પણ ધીમે 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 ભારત ઉપર અનેક શાસકો આવ્યા, એમણે શાસન કર્યું, પણ એની સરખામણીમાં ભારત છે એ એવો ભારતના લોકો, ભારતના રાજાઓ, ભારતના મહારાજાઓ, ભારતની પ્રજાઓ એટલી એની અંદર એવા ગુણો હતા કે આ બધા સંઘર્ષોમાંથી એ બહાર નીકળ્યા. કારણ કે રાજાઓ છે એ વીરતા, એનું પરાક્રમ, એનું શૌર્ય, એનું સામંજસ્ય, અને ધીમે ધીમે ઇતિહાસમાંથી એ શીખ્યા કે આ વસ્તુ આપણે કરવી જોઈએ, આ વસ્તુ આપણે ન કરવી જોઈએ. અને બાળકોને જ્યારે હું ભણાવતો ત્યારે 100% એને હું અહેસાસ કરાવું કે પહેલાંના સમયમાં આવી સમસ્યાઓ હતી, આવી મુશ્કેલીઓ હતી, અને એ મુશ્કેલીઓમાંથી અને આપણા જે રાજાઓ, આપણા મહારાજાઓ, પછીના સમયમાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એમણે એટલો સંઘર્ષ કર્યો, એમણે એટલી લડાઈઓ કરી, અને એમના સંઘર્ષના લીધે આપણે આજે ખૂબ સ્વતંત્રતાથી જીવન જીવી શકીએ છીએ. પહેલાંના સમયમાં આ વસ્તુ નહોતી, તો એ બાળકને અનુભૂતિ કરાવવી પડે કે આવા યુદ્ધો થયા, આવી લડાઈઓ થઈ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય તો હંમેશા હું પ્રયત્ન કરતો હોય તો ભણાવું કે એમની સામે એ ચિત્ર ખડું થાય કે ભાઈ, કારણ કે ઇતિહાસ છે એ તમે ખાલી કન્ટેન્ટ બોલી જશો, કન્ટેન્ટ ખાલી કહી દેશો તો એમને એ વસ્તુ નહીં ચાલે, એમને તમારે અનુભૂતિ કરાવવી પડશે. અને ઇતિહાસ છે એ મને ખૂબ ગમે કારણ કે એની અંદર હું અનુભૂતિ કરાવી શકું. બરાબર. સો એક્ઝેક્ટલી આજે તમે જે કીધું કે ભાઈ એમાંથી શીખવા મળે, ઘણી વાર આપણને એક પ્રશ્ન હંમેશા એ જ આવતો કે આ બધું શીખવું શું કામ, મતલબ આટલા યુદ્ધ ત્યાં, આ તારીખે થયું, આ યર યાદ રાખવાનું, અને લોકોને એવું થાય કે સમાજ એટલે ગોખવાનું, તારીખો ગોખો, વર્ષ ગોખો, બરાબર. તો મહત્વ શું છે, મતલબ શું કામ ભણવું જોઈએ ઇતિહાસ? 100% જેમ વાત કરી કે ઘણીવાર તમને વિદ્યાર્થીને એવું થતું હોય કે નોર્મલી વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાનને એવું જ જોઈએ, કારણ કે મારી પાસે ઘણીવાર હું ભણાવતો તો એમાં એવું થતું બાળક કે સામાજિક વિજ્ઞાનમાં કંટાળો આવે છે, અને જેમ વાત કરી એમ કે ગોખવાનો વિષય, પણ નહીં, શિક્ષક તરીકે આ સામાજિક વિજ્ઞાન છે એ બહુ મહત્વનો વિષય છે, એને આપણે અવોઇડ ન કરી શકીએ. આ છે એ શિક્ષક ઉપર આધાર રાખે છે કે શિક્ષક છે, મેં વાત કરી એને છે ને આ વિષયને રસપ્રદ બનાવવાનો છે કે એની અંદર સાલવારી આવે, એની અંદર ઘટનાઓ આવે, તો એ ઘટનાઓ છે એને તમે વાર્તાના સ્વરૂપે અથવા એને કોઈ એની ઘટનાના સ્વરૂપે તમે રજૂ કરો તો 100% છે એ તમે બાળકને વાસ્તવિકતા સુધી લઈ જશો કે જાણે કે ઇતિહાસ છે ને એને તમે કટકા ન પાડી શકો. કે ચાલો ઘણીવાર એમ થાય કે ભાઈ આ રાજાઓનું અથવા આ મુગલો અથવા આ અંગ્રેજોનું એ વિષય શું કામ ભણવો જોઈએ, તો તમે કલ્પના કરો કે અંગ્રેજોનો એ ટોપિક જ કાઢી નાખશો, વચ્ચેથી કાઢી નાખશો તો ઇતિહાસ ક્યારેય કટકો ન થાય. ઇતિહાસ સળંગ હોય, તમારે એને સળંગ જ ભણાવવું પડે, એને તમારે શીખવાડવું જ પડે કે આપણા ઉપર અંગ્રેજોએ શાસન કર્યું તો એમણે આપણી ઉપર આવા અત્યાચારો કર્યા અથવા આ વસ્તુ કરી તો ફરીથી એ વસ્તુ ન થાય, તમે એમાંથી શીખો. ઇતિહાસ એ શીખવાનો વિષય છે, ઇતિહાસ એ અનુભવવાનો વિષય છે. તમે એમાંથી શીખી શકો કે આવું થયું હતું તો હવે આગળ જતાં આપણે શું એવું કરીએ કે જેથી કરીને આપણે હજી પણ આનાથી આગળ વધી શકીએ. એટલે 100% આપણી પર મુગલો અથવા કોઈ પણ શાસકો આવ્યા તો એ બાળકોને આપણે શીખવવાનું છે કે આ વસ્તુ છે એ થઈ છે, એ શા કારણે થઈ છે, એ શિક્ષક એને સમજાવી શકે, શીખવાડી શકે, અને એમાંથી આપણે શીખવાનું છે. અને એ સમય 100% એ પહેલાંનો સમય સંકુચિત સમય હતો, સંકુચિતતા હતી. એ સમય પણ એવો હતો કે એક રાજા છે બીજા રાજ્ય ઉપર આક્રમણ કરે, અથવા એ સમયે તમે જુઓ યુરોપની અંદર અથવા એશિયામાં વિસ્તારવાદ હતો, સામ્રાજ્યવાદ હતો. સિકંદર હોય તો સિકંદરની અંદર એવી મહેચ્છાઓ હતી કે હું આખું વિશ્વ જીતું. સમ્રાટ અશોક હોય તો સમ્રાટ અશોકની અંદર એનું સ્વપ્ન હોય કે હું મારી આસપાસનો મગધની આસપાસનો પ્રાંત છે એ હું જીતું. તો એ સમયે એ વસ્તુ હતી, પણ હવે એ વસ્તુથી આપણે હટકે ચાલવું જોઈએ. અને અત્યારે કેમ ભારત છે એ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને અત્યારે તમે જુઓ તો વસુધૈવ કુટુંબકમ એ આપણી મૂળ ભાવના છે, મૂળ મંત્ર છે.
તમે જોઈ શકો છો કે ભારત ઉપર અનેક આક્રમણો થયા. એ મોહમ્મદ ઘોરીનું આક્રમણ હોય, શાહબુદ્દીન ઘોરીનું આક્રમણ હોય, અથવા મોહમ્મદ ગઝનીનું આક્રમણ હોય, ચંગેઝ ખાનનું આક્રમણ હોય. ભારતે ઘણી બધી લડાઈઓ કરી. જાણે કે પાકિસ્તાન સાથે 1948ની એમણે આપણી પર આક્રમણ કર્યું, 1962નું ચીનનું યુદ્ધ હોય, 1965નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ હોય, 1971નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ હોય, 1999નું કારગિલ યુદ્ધ હોય. તો આ બધા યુદ્ધોમાં તમે જુઓ, મૂળ મંત્ર કે આપણે વિદ્યાર્થીને શીખવાડવું પડે, ક્યારેય આપણે કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું જ નહોતું. પહેલું આક્રમણ એણે આપણી પર કર્યું અને પછી આપણે એની ઉપર આક્રમણ કર્યું. તમે ઇતિહાસ છે એ ઇતિહાસના પાના તમે ખોલી લો તો ક્યારેય ભારતે કોઈ ઉપર પહેલી ચડાઈ કરી જ નથી. હંમેશા કોઈએ આપણી ઉપર આક્રમણ કર્યું તો ત્યારે આપણે એનો જવાબ આપ્યો છે. એટલે મૂળ આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ છે કેવી છે? વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ. હું અહીંયા 100% કહીશ કે જ્યારે સંસ્કૃતિની વાત આવે ત્યારે કેમ વિશ્વમાં 4 દેશોની સંસ્કૃતિ છે ને બહુ પ્રાચીનમાં પ્રાચીન છે. એક ચીનની સંસ્કૃતિ છે, પછી એક મિસર એટલે ઇજિપ્તની સંસ્કૃતિ છે, એક ઈરાક એટલે ઈરાકની મોસેપોટેમિયમની સંસ્કૃતિ છે, અને ભારત એ ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ છે. ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ છે ને એ બીજા દેશોની સંસ્કૃતિ કરતાં અલગ પડે છે. કેમ અલગ પડે? તો કે જાણે કે મિસરની સંસ્કૃતિ એટલે પિરામિડની સંસ્કૃતિ, એમણે પિરામિડ બનાવ્યા અથવા તો એવા સ્પિક્સ બનાવ્યા કે જે એ રીતના મમ્મી બનાવી અને એનું રક્ષણ કરતા અને એની પર એ પિરામિડ બનાવતા. જ્યારે ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ તો ભણ્યો હશે અને અનુભવ્યું હશે કે એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એમાં હડપ્પા આવે, મોહેન્જોદડો આવે. તો એ આપણી સંસ્કૃતિ છે એ પિરામિડની સંસ્કૃતિ નથી, પણ આપણી ભારતની સંસ્કૃતિ છે એ ઉપયોગિતાની સંસ્કૃતિ છે. તમે જોશો ક્યારે પણ કે સિંધુ ખીણની સંસ્કૃતિના ઘણા બધા નગરો આવે, હડપ્પા આવે, મોહનજોદડો આવે, એની અંદર લોથલ આવે, ધોળાવીરા આવે, રંગપુર આવે, રોજડી આવે, શ્રીનાથગઢ આવે, કુંતાસી આવે. આ બધા જે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો છે. આ સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. આની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે કોઈ ગામડું. એવો જ શબ્દ આવશે હડપ્પા નગર, મોહેન્જોદડો નગર, લોથલ ગામ નહીં આવે, લોથલ નગર આવશે. નગર એટલે આપણી સંસ્કૃતિ છે ને નગરીય સંસ્કૃતિ હતી. નગરનો અર્થ થાય નગર, ક્યારે બને ત્યાં સુધી તમે જુઓ ને નગરનો અર્થ થાય નગર એટલે જેના નળ, ગટર અને રસ્તા, નળ, ગટર અને રસ્તા જેના સારામાં સારા હોય એને નગરીય સભ્યતા કહેવાય. સિંધુ ખીણની સંસ્કૃતિ એ નગરીય હતી, હડપ્પાની સંસ્કૃતિ એ નગરીય હતી. તો એના એ સમયના નળ, ગટર, રસ્તા તમે જુઓ, 5000 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના હતી. એના રસ્તા તમે અનુભવો તો એ સમયે 9.75 મીટર પહોળા હતા. મુખ્ય રસ્તો પસાર થતો હોય તો એ રસ્તાની ઉપર કોઈ મુખ્ય રસ્તા ઉપર કોઈનું મકાન હોય તો એનું મકાનનો દરવાજો મુખ્ય રસ્તા પર ખુલતો જ હોય, અંદરની ગલીમાં ખુલતો હોય. તો આ બધી વસ્તુઓ પરથી આપણને જોવા મળે કે આપણી સંસ્કૃતિ છે એ કેવી હતી? નગરીય સભ્યતા હતી 5000 વર્ષ પહેલા. અને ધીમે ધીમે આપણે એ દિશામાં આગળ વધ્યા. એટલે આપણે 100% આપણી સંસ્કૃતિ છે, આપણો ઇતિહાસ છે, એની પાસેથી શીખવાનો અને આપણો જે ભૂતકાળ છે એ ભવ્ય ભૂતકાળ હતો અને વિદ્યાર્થીઓને એ ભવ્ય ભૂતકાળથી માહિતગાર કરાવવાનો. રાઈટ. તો મતલબ મેઇન ઇતિહાસનો પર્પઝ આ છે, રાઈટ. અને તમે કીધું એમાં ટાઈમલાઈન છે એ એક્ઝેક્ટ રહેવી જોઈએ. એને તમે કટકા ન પાડી શકો. હા, મતલબ અમુક 10 વર્ષ કદાચ ખવાઈ જાય તો એ ટાઈમલાઈન તૂટી જાય. એમાં તમે વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થશે કે એ શું હતું, તો તમારે અહીંયા અહેસાસ કરાવવાનો છે કે અહીંયા આ હતું અને એમાંથી શીખવાનું છે. રાઈટ, એક્ઝેક્ટલી. અને મેઇનલી ભૂલ બીજી વાર ન થાય એટલા માટે ભણવું જરૂરી છે. 100%. કારણ કે આજે બહુ બધી ડિબેટ્સ થતી હોય, તમે પણ જોતા હશો, હું પણ જોઉં છું કે ભાઈ અમુક એક પટ એવો જે છે કે મુગલો આવ્યા સારું હતું, એમણે આટલું બધું ડેવલપમેન્ટ કર્યું. અને સેમ ગોઝ વિથ અંગ્રેજ આવ્યા સારું હતું, આજે રેલવે લાઈન બધી મોટી છે, આ બધું છે, બરાબર. તો આ મતલબ કઈ રીતે જોઈ શકાય? બંને પાસા છે કે ભાઈ એમણે અત્યાચારો એ કર્યા, પ્રોબ્લેમ છે થઈ, અને બીજી બાજુ એવું બધા કહે છે કે ડેવલપમેન્ટ છે, જો એનો આવ્યો તો ડેવલપમેન્ટ ન થાય. 100%. આપણે જો મુઘલોના સમયની વાત કરીએ, 100% મુઘલો આવ્યા એટલે આપણી પર રાજ કર્યું. કોઈ પણ રાજ કરતા હોય પણ એમના સમયમાં અમુક એવી બાબતો થઈ કે એવા સ્થાપત્યો બન્યા. એ સ્થાપત્યો છે એ સ્થાપત્યોનું નિર્માણકારી મુઘલ સમયગાળા દરમિયાન થયું. આપણા રાજા મહારાજો 100% લખતા, 100% લડતા કરાવતા અને શૂરવીર અને વીર હતા. પણ એમની પાસેથી એક વસ્તુ શીખવા મળી કે ઇતિહાસ એ લખતા,
ઘણીવાર છે ને આપણને આપણો ઇતિહાસ છે ને, ઇતિહાસની વાત કરું ને તો ઇતિહાસમાંથી ઘણી વસ્તુઓ આપણને લખાયેલી જ નહોતી, અથવા તો આપણને આપણો જે ઇતિહાસ છે ને, ઘણીવાર હું પહેલાના સમયની વાત કરું તો એ ક્યાંથી મળે તો કે યુઆન શાંગ આવ્યો હતો. યુઆન શાંગ છે એણે લખેલું છે, એના લેખમાંથી મળ્યું. હા, નાલંદા છે તો એ આપણને એમાંથી આપણને જોવા મળ્યું. પછી ઘણી વસ્તુઓ છે તો એ અલબરુની છે તો એ આવ્યો અને એમણે લખ્યું, એમના સમયમાંથી મળ્યું કે એ સમયે આવી નાલંદા વિદ્યાપીઠ હતી, તક્ષશિલા વિદ્યાપીઠ હતી, અથવા ફાહિયાન નામનો એક લેખક આવ્યો હતો તો એમના સમયમાંથી આપણને તક્ષશિલા જોવા મળ્યું. જો આપણા સમયના ઘણા બધા એ સમયના લખાણો, ગ્રંથો એ તૂટી ગયા, ફાટી ગયા, સળગી ગયા, પણ એવા ઘણા બધા વિદેશી લેખકો હતા અથવા બીજા ભારતના એવા લેખકો હતા કે એમના લેખોમાંથી આપણને 100% છે એ આપણને જાણવા મળ્યું અથવા શીખવા મળ્યું. જાણે કે અંગ્રેજોના સમયની આપણે વાત કરીએ તો એમના સમયમાંથી આપણને 100% ડેવલપમેન્ટ જોવા મળે કે અંગ્રેજો આપણી પર રાજ કરતા હતા તો આપણા ભારતમાં રેલવેનું સ્થાપન થયું કે રેલવે આવી, તાર ટપાલ આવ્યા, સંદેશા વ્યવહાર આવ્યા, અંગ્રેજી શિક્ષણ આવ્યું, એવી કોલેજો આવી, એવી શિક્ષણ પદ્ધતિઓ આવી. એટલે 100% એમની કેટલીક બાબતો મુઘલોની અને અંગ્રેજોની 100% ખરાબ હતી અથવા તો આપણે એને સ્વીકારી ન શકીએ, એને આપણે આપણી પર અત્યાચાર કર્યા અથવા આપણી ઘણી બધી બાબતો આપણા ભારતના ઇતિહાસને અથવા ઘણી બાબતોને નુકસાન કરી. પણ હા, સાથે ઘણી બાબતો એવી હતી કે એ આવ્યા, એને લીધે આપણા દેશમાં એકતા આવી, આપણા દેશના લોકો એક થયા, આપણા લોકો સંગઠિત થયા. હા, પહેલા આપણા રાજા મહારાજોમાં કદાચ એ સંગઠિતતા નહોતી, સાંભળજો, પણ આ મુઘલોનું શાસન હતું અથવા અંગ્રેજોનું શાસન હતું એને લીધે આપણા લોકો એક થયા. તને હું વાત કરું 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ તો પહેલાના સમયમાં જાણે કે છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમની રીતે શાસન ચાલતું હતું, તાત્યા ટોપે એમની રીતે શાસન કરતા હતા, બહાદુર શાહ ઝફર એ એમની રીતે શાસન કરતા હતા, કુંવરસિંહ એમની રીતે શાસન કરતા હતા. પણ એટલા બધા અત્યાચારો થયા અંગ્રેજોના નાના કે જેથી કરીને એ બધા જ રાજાઓ એક થયા, લોકો છે એ એક થયા અને સંગઠિત થયા અને સંગઠિત થઈ અને એમની સામે લડ્યા. એટલે સંગઠન છે, ઘણી બધી બાબતો, શિક્ષણ પદ્ધતિ છે, ઘણી એવી બાબતો છે કે જે આપણને અંગ્રેજો છે એમની પાસેથી આપણને શીખવા મળી. એટલે ઇતિહાસ છે એ 100% આપણને શીખવાડે છે કે તમે શું ભૂલ કરી અને તમારી શું સારી બાબત હતી અને ઇતિહાસમાંથી શીખી અને આપણે એ દિશામાં આગળ વધી શકીએ. એક્ઝેક્ટલી. તો મતલબ મારો પોઈન્ટ એ હતો સર કે તમે કીધું કે ઇતિહાસ શીખવા માટે બરાબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી બરાબર છે અને ત્યાંથી જ બધું અંગ્રેજોનું શાસન શરૂ થયું. હવે નાવ અત્યારે શું કહેવાય છે કે એમેઝોન, ફેસબુક, ગૂગલ છે બરાબર છે, આ બધું ઈસ્ટ ઇન્ડિયા કંપની જ છે, રાઈટ? તો આપણે કઈ રીતે શીખીએ અથવા આમાં તમારો શું વ્યૂ છે, શીખવું જોઈએ? 100% આને જોઈએ ને, આમ આ જે એમેઝોનની આવ્યું એ ક્યારથી આવ્યું? એમેઝોનની ભારત દેશ તો આઝાદ થઈ ગયો 1947માં, પણ એમેઝોનની આવ્યું તો હમણાં લગભગ 1991 પછી. આ બધું કેવું છે એ ભારતના અર્થતંત્રને ખોલ્યું. તો એની પાછળ છે ને આપણે ઇતિહાસમાંથી આ શીખવું પડે કે આ જો આપણે ઇતિહાસમાં બહુ પાછળ જઈએ તો લગભગ 1453નો સમય કે એ સમયે ઘણી બધી વસ્તુઓ છે એ ભારતમાં વેપાર માટે વિદેશીઓ આવતા હતા કે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલ હતું અથવા એલેક્ઝાન્ડ્રિયા એને કહેવાય છે, એની પર આરબોનો અંકુશ હતો અને આરબો ત્યાંથી આવતા હતા ભારતમાં. તે જાના મરી મસાલા, સૂત્ર કાપડ, રેશમી કાપડા બધીની માંગ હતી અને અહીંથી વસ્તુ વેપાર કરવા જતા અને ત્યાંથી ઘણી બધી વસ્તુ આવતી હતી. પણ હવે કેવું થયું કે ભાઈ આ કોન્સ્ટેન્ટિનોપલ છે એનું પતન થયું અને તુર્કો એની પર અંકુશ જમાવ્યું અને તુર્કો અને યુરોપ વચ્ચે સારા સંબંધ નહોતા. આથી તુર્કોએ એ પ્રદેશ જીતી લીધો. યુરોપને હવે જમીન માર્ગ બંધ થયો અથવા જમીન માર્ગ અને જળ માર્ગ બંધ થયો તો એમણે હવે ભારતની વસ્તુ વગર ચાલે નહોતું. આથી યુરોપના લોકો ક્યાંથી તો કે એના માટે જળમાર્ગ શોધાણો અને તમે જાણો છો કે ભાઈ વાસ્કો દ ગામા છે એણે ભારતનો જળમાર્ગ શોધ્યો અને ભારત પહોંચ્યા. એટલે પોર્ટુગલનો વાસ્કો દ ગામા હતો એટલે પોર્ટુગલના પોર્ટુગીઝો આવ્યા. હા, પહેલા જે ઓલો કોન્સ્ટેન્ટિનોપલ દ્વારા આવતા હતા તો એમાં કેવું થતું હતું કે એ અંકુશિત હતું કે કોઈ એક દેશમાંથી પસાર થવાનું હતું, એટલે કોઈ પણ દેશ એમાંથી ધીમે ધીમે અથવા એના સંબંધ સારા હોય તો જ આવી શકે. અત્યારે કયો રેફરન્સ આવે કોન્સ્ટેન્ટિનોપલ? અત્યારે શું ઓળખાય કોન્સ્ટેન્ટિનોપલ? એટલે જે સાઉદી અરેબિયા, યુરોપ, ઇસ્તંબુલ, તેને એલેક્ઝાન્ડ્રિયા પણ એને કહેવાય છે. અને તુર્કો છે, આરબ દેશો છે, એને એ દ્રષ્ટિએ એને જોઈ શકીએ. હવે કેવું થાય કે આ વસ્તુ છે ત્યાંથી આવું છું
તો એની અંદરથી આવી શકતા નહોતા. મેં વાત કરી એમ કે જેની સાથે એના સંબંધો સારા હોય એ જ્યાંથી પસાર થઈ શકે. જ્યારે નવો જળમાર્ગ શોધી નાખ્યો, એ નવા જળમાર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે, કારણ કે જળમાર્ગ ઉપર કોઈનો અંકુશ જ નહોતો. અને કેવું થયું, પોર્ટુગલના પોર્ટુગીઝો આવ્યા, પછી હોલેન્ડના ડચ લોકો આવ્યા, પછી ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા, પછી ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા, જેમ વાત કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બધા આવ્યા. અને ધીમે ધીમે કેવું થયું કે એની પાસેથી શું શીખવાનું છે, વિદ્યાર્થીએ શું ધ્યાન રાખવાનું છે. તો એ ભારતમાં આવ્યા હતા વેપાર કરવા. જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ સ્થાપી, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચોએ સ્થાપી, અને એમણે ભારતમાં વેપાર કરતા કરતા એ ભારતના શાસકો બની બેઠા. કારણ કે આપણા ભારતમાં એમણે ધીમે ધીમે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ કરી, અને 1498 લઈ અને 1947 સુધી એમણે આપણી ઉપર રાજ કર્યું, અને આપણને એમણે ગુલામ બનાવીને રાખ્યા. અને હવે ધીમે ધીમે ભારત આઝાદ થયો. 1947માં આઝાદી મળી, અને પછી ભારતને એવું લાગ્યું કે હવે આઝાદ થયા છે, આટલા વર્ષોની ગુલામીમાંથી આપણે છૂટ્યા છે, ફરી પાછા કોઈને આપણે વેપાર કરવા આવવા દઈશું, ફરીથી આપણે એને છૂટછાટ આપશું. તો એક આપણા શાસકોમાં, આપણા નેતાઓમાં, આપણા લોકોમાં એક ડર હતો, એક બીક હતી કે આપણે એને વેપાર કરવા દઈશું, ફરીથી આપણે ગુલામ બની જઈશું. તો આથી 1947 પછી આપણે અંકુશો, નિયંત્રણો અને નિયમો દ્વારા શાસન કર્યું. 1947 થી લઈ 1991 સુધી મોટા ભાગનું ભારતના અર્થતંત્રનું સંચાલન એ ભારત સરકારે કડક રીતે કર્યું. ભારતના લોકોએ વેપાર કરવા જવા દેવા હોય તો બહુ અંકુશિત હતું. બહારથી કોઈને વેપાર કરવા આવવા દેવો હોય તો એની પર નિયંત્રણ હતું. કોઈને બહારથી ભારતમાં ઉદ્યોગ સ્થાપવા દેવો હોય તો બહુ રેર કેસમાં જ સ્વતંત્રતા આપવામાં આવતી હતી. તો એની પાછળનું કારણ હતું ઇતિહાસ હતો, ભારતને એક ડર હતો, બીક હતો. પણ પછી 1991નો સમય આવ્યો, ત્યાં ભારતના નેતાઓને અને ભારતના એ સમયનું રાજ્યતંત્ર હતું એને એવો અહેસાસ થયો કે આવી રીતના આપણે આટલા વર્ષો સુધી શાસન કર્યું, લગભગ 4 કે 5 દશક સુધી. તો એ દરમિયાન ભારતને ખૂબ જ નુકસાન થયું આર્થિક દ્રષ્ટિએ, કારણ કે હવે સમય બદલાનો, પરિવર્તન આવ્યું કે ભાઈ આપણે કોઈ પણ દેશમાં વેપાર કરવા જવું પડે અને એને આપણા દેશમાં વેપાર કરવા દેવો પડે. અને આપણે જો બીજા સાથે વેપાર કરશું તો જ આપણી અર્થવ્યવસ્થા છે એ આગળ વધશે, કારણ કે આપણે વૈશ્વિકીકરણ કરવું પડશે. અને વૈશ્વિકીકરણ એટલે આપણી અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવું પડશે. હવે આપણે એવું ન કરશે કે આ દેશ સાથે આપણે વેપાર કરીએ, આ દેશ સાથે ન કરીએ. અને આ બધા જ કારણોને લીધે આજે આપણે અનેક દેશો સાથે આદાન પ્રદાન કરીએ છીએ. આપણી ઘણી બધી વસ્તુઓ વિશ્વના દેશોમાં વેચાય છે અને એ દેશની વસ્તુઓ આપણા દેશમાં વેચાય છે. એનું કારણ છે કે ભાઈ વાત કરીએ એમેઝોન છે, અથવા તો એમ કહેવાય છે ડોમિનોઝના પિઝા છે, અથવા મોલ્સ છે, કે વિદેશવાળા પણ આપણા દેશમાં શાકભાજી વેચી શકે, એમની કોઈ પણ વસ્તુ વેચી શકે, અને ભારતની વસ્તુ છે એ પણ વિશ્વમાં વેચાઈ રહી છે. તો આ બધી વસ્તુ થઈ એની પાછળનું કારણ છે કે ઇતિહાસ છે, એમાંથી આપણે શીખ્યા અને પછી ખ્યાલ આવ્યો, અહેસાસ થયો કે નહીં, આપણે આ વસ્તુ આપણે બદલવી પડે, કરવી પડે. તો 1991માં જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ડોક્ટર મનમોહન સિંહજી દ્વારા, રાઈટ, કે ભાઈ IMF કીધું કે ભાઈ તમારે લિબરલાઇઝેશન કરવું પડશે, વૈશ્વિકીકરણ કરવું પડશે, તો તમને જે પ્રકારની સહાયતા છે એ મળશે. બરાબર. હવે તમે કીધું કે એ લોકો પ્યોરલી કોર્પોરેટ હોવા જોઈએ, કમર્શિયલ હોવા જોઈએ, મતલબ એ લોકો પોલિટિક્સમાં કે સોશિયલ લાઈફમાં એ લોકો ઇન્ટરફિયર ન કરવા જોઈએ. બરાબર. બટ આપણે જોઈએ છે ફેસબુક, સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે. ટ્વિટર તો આજે સૌથી મોટું એના માટે છે, અને હવે થ્રેડ આવ્યું છે. બરાબર. તો એ લોકો તો હવે ઇન્ટરફિયર કરે જ છે, એ લોકો તો આપણી લાઈફમાં અત્યારે દખલ દે જ છે, રાઈટ. સો એ તો ફરીથી એ જ નથી થઈ રહ્યું છે. પહેલા જોતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલા વેપાર કરવા આવી અને પછી ધીરે ધીરે પોલિટિક્સમાં અંદર આવી ગઈ. તો આ તરીકે નથી થઈ રહ્યું. 100%. જો આ બધી વસ્તુઓ છે કે ભાઈ સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ્સ છે. તો એના માટે શું કરી શકાય? તો કે એના માટે એવા આંતરરાષ્ટ્રીય નોર્મ્સ છે, એ આંતરરાષ્ટ્રીય નોર્મ્સ, નિયમો છે, એનું પાલન છે એ જે તે કંપનીએ કરવું જોઈએ. અથવા જાણે કે ફેસબુક છે, ટ્વિટર છે, પણ ઘણીવાર છે એ એનું પાલન કરતી નથી. તો એના માટે છે આપણી સરકાર છે એ પણ ઘણી બધી વસ્તુઓ છે એમને પાલન ફરજિયાત કરે, અથવા તો એવી વસ્તુ શું કરી શકાય કે જેથી કરીને ભારત દેશના લોકો છે એમની સ્વતંત્રતા અથવા એમની સામાજિકતા છે એમને નુકસાન ન થાય.
અને ભારત દેશના લોકો છે એમને પણ એક એવું પ્લેટફોર્મ મળે અને આપણો હેતુ પણ સિદ્ધ થાય અને એમનો હેતુ પણ સિદ્ધ થાય. તો એના માટે ખાસ એ સંસ્થા છે એ સંસ્થાને એ રીતે બંધવી પડે અથવા એ રીતના એને જોડવી પડે, તો જ આપણી સ્વતંત્રતા, આપણી સામાજિકતા અને આપણા અમુક એવી બાબતો છે કે આપણા ઘણા એવા માધ્યમો છે કે આપણને નુકસાન ન જાય, ભારતને નુકસાન ન જાય. કારણ કે મૂળ ઉદ્દેશ તો કેવો છે કે આપણને નુકસાન ન જાય, આપણા લોકોને નુકસાન ન જાય, આપણા દેશના લોકોને નુકસાન ન જાય. હા, એ દૃષ્ટિએ આપણે એવું કરીએ ચાલો એ બધું બંધ કરી દઈએ, તો એ વસ્તુ નહીં શક્ય બને. કારણ કે આપણે વિશ્વ સાથે જોડાવવું પડશે. વિશ્વ સાથે જોડાવવું હોય તો આ સોશિયલ મીડિયાને આપણે જોડવા જ પડશે. તો આના માટે એવો માધ્યમ, એવો વચગાળાનો માર્ગ અમલમાં મૂકવો જોઈએ કે જેથી કરીને આપણને આપણું પણ સારું થાય, આપણને પણ ફાયદો થાય અને એમનો પણ હેતુ છે એ હેતુ અને ઉદ્દેશ છે એ સિદ્ધ થાય. રાઈટ, એક્ચ્યુઅલી મતલબ કે એવો આપણે ગવર્મેન્ટ બોડી બનાવવી પડશે કે જે રૂલ્સ અને રેગ્યુલેશન ઉપર ચાલે, બરાબર. અને જે ધીરે ધીરે કામ થઈ રહ્યું છે કે આપણે જોઈએ છે ઘણી બધી વસ્તુઓ ઉપર બેન્સ આવે છે અથવા એમને બંધ કરી દે છે, ઉપર તરત લઈ લેવામાં આવે છે. તમે જોઈ શકો છો એમાં ઘણી બધી તમે જોઈ શકો છો કે ચાઇના સાથે આપણી એ રીતની લડાઈઓ, ટકરાર ચાલી રહ્યો છે. તો આપણે અને આપણને ઘણી બધી એવી એની એપ્લિકેશનો અથવા એવી વસ્તુઓ છે તો ભારત સરકાર છે એની ઉપર બેન મૂકી રહી છે. તો ભારત સરકાર એના માટે 100% લડી રહી છે અને એ એની રીતના એમ કહેવાય છે કે એમને નિયમોનું પાલન કરે એ માટે જણાવી રહી છે. પણ આમાં ઘણી બધી બાબતો છે એ જોડાયેલી છે. તો એના માટે ભારત સરકાર અને ખાસ કરીને જે તે કંપનીઓ છે એ બંને એનું સંકલન કરે અને સંકલન કરશે તો જ તે એનાથી એક સારો એનો રસ્તો નીકળશે. કારણ કે આ બધી વસ્તુ નેરેટિવ બતાવે. નેરેટિવ મતલબ એક આપણે કઈ રીતે વિચારીએ કે આ દ્રષ્ટિકોણથી જોઈએ કે દરેક બાબતની અલગ હોય, બરાબર છે, માનસિકતા હોય. અને અમુક વસ્તુ પછી એ લોકો આટલો કબજો કરી લે કે પછી એ કમ્પલસરી કરી નાખે. જેમ કે મંગલ પાંડે છે, બરાબર છે, તો શરૂઆત જ ક્યાંથી થઈ ગઈ કે હું આ ગાયનું કારતૂસ છે નહીં કરું, બટ એ કમ્પલસરી થઈ ગયું, તારે કરવું જ પડશે, રાઈટ. તો એ છે થોડીક ટાઈમ લાઈન જણાવો કે 1857 પહેલેથી આ સંગ્રામ હતો કે બીકોઝ આપણે તેવું જ ભણ્યા છે કે 1857 થી શરૂ થયું, બરાબર છે. તો પણ આ મેન્ટાલિટી કઈ રીતે આપણા ઉપર કબજો કરવામાં આવ્યો કે ભાઈ હવે કમ્પલસરી થઈ ગયું 1857 માં કરવું જ પડશે? જો પહેલા છે ને એમણે આપણી પર મેં વાત કરી એમ વેપાર કરવા આવ્યા હતા. વેપાર કરતા જો વેપાર કરતા હતા ને એને આપણી પર અંકુશ અથવા આપણી પર શાસન કરવાનું એમને એટલા માટે એમણે રસ્તો પસંદ કર્યો કે આપણે ભારત ઉપર શાસન કરીએ. કારણ કે ઘણા બધા આપણા રાજા મહારાજાઓ હતા. તો એ રાજા મહારાજાઓને એવું લાગતું હતું કે અંગ્રેજો છે અમુક જગ્યાએ સાંભળજો દખલગીરી કરતા હતા. કારણ કે એમણે વેપાર કરવો હતો, વેપારમાંથી નફો કરવો હતો. વેપાર ત્યારે જ કરી શકાય કે એમને સ્વતંત્રતાઓ મળે. તો આપણા રાજાઓ છે એમની સામે એ વિરોધ કરતા હતા કે ભાઈ આ વસ્તુ ન કરવી જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ. ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું કે આ લોકો આપણને વેપાર કરવા નહીં દે અથવા કાઢી મૂકશે. એટલે એણે શું કર્યું કે એણે પ્રદેશ ઉપર અથવા ભારત દેશ ઉપર અંકુશ સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ એ પ્રદેશ જ આપણા હાથમાં હોય તો આપણે ચાલે, આપણે જે રીતના નિર્ણય લેવા હોય એ લઈ શકીએ. તમે જુઓ ને તો એમાં 1857નો સંગ્રામ તો પછી થયો, પણ 1757નું પ્લાસીનું યુદ્ધ હોય. તો પ્લાસીનું યુદ્ધ શા માટે થયું ભાઈ? સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. તો અંગ્રેજો છે એ આપણા શાસકો આપણા રાજ્યમાં ખૂબ દખલગીરી કરતા હતા અને સિરાજુદ્દૌલાને એ ગમતું નહોતું. આથી સિરાજુદ્દૌલાએ એમની સામે યુદ્ધ કર્યું. પણ સારું થોડુંક એ સમયે એવી પરિસ્થિતિ આવી કે સિરાજુદ્દૌલા છે એમનો એક સેનાપતિ હતો મીર જાફર છે, એ પોતે પોતાની સેના લઈ અને અંગ્રેજોની પડખે વયો ગયો. એટલે અંગ્રેજો છે એમને ખબર હતી કે આપણે આમ સીધી રીતે આપણે હરાવી નહીં શકીએ. તો એમણે શું કર્યું? ભાગલા પાડવાની નીતિ કરી અથવા એમણે એવી યોજના કરી, એવું પ્લાન કર્યો કે એમને હરાવીને એમણે સત્તા સ્થાપિત કરી. પછી ધીમે એ ભારત ઉપર આખા ભારત ઉપર એમણે સત્તા સ્થાપિત કરી. પણ આ દરમિયાન સાંભળજો, એ સમયે ભારતમાં એટલી એકતા નહોતી. સાંભળજો કે દરેક રાજાઓ પોતપોતાના રાજ્ય પૂરતું સીમિત હતું. પણ ધીમે અંગ્રેજોએ, જેમ તમે વાત કરી કે ભાઈ અંગ્રેજો એટલું બધું એમના નિયમો, એના અંકુશો આપણા ભારત ઉપર એમણે વધુ સારી રીતે અમલ અથવા એમણે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કર્યો. આથી ભારતના લોકોને એવું લાગ્યું કે આ વસ્તુ ખોટી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અંગ્રેજો એક નિયમ કર્યો હતો કે કોઈ પણ રાજા છે એમને ત્યાં પુત્ર ન હોય. સાંભળજો, રાજા એને ત્યાં પુત્ર ન હોય અને અપુત્ર મૃત્યુ પામે તો એ રાજ્ય અમે લઈ લઈશું. સાંભળજો, આને લીધે તમે જુઓ કે એમણે ઝાંસી છે તો કે ઝાંસીના રાજા ગંગાધર રાવ હતા
અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા. તો એમને કોઈ પુત્ર નહોતો. અમને આપણી ત્યાં વર્ષોથી પરંપરા હતી કે રાજા છે એમને કોઈ પુત્ર ન હોય તો એમનો દત્તક પુત્ર લેતા. તો આ દરમિયાન અંગ્રેજો છે એમણે બળજબરી નિયમનું પાલન કરાવ્યું કે ગંગાધર રાવનું મૃત્યુ થયું અને એમણે દત્તક પુત્ર લીધો જ હતો કે ભાઈ આ ભવિષ્યનો રાજા હશે. પણ અંગ્રેજોએ બળજબરીપૂર્વક એ ઝાંસી એમણે લઈ લીધું. આથી ધીમે ધીમે રાજા છે એ રાજાને આપણી પ્રજા છે એ ભગવાન માનતી. કારણ કે રાજા છે એ ખૂબ છૂટછાટ આપતો. જ્યારે કોઈ જગ્યાએ એમ કહેવાય છે ખૂબ દુકાળ પડ્યો હોય, દુષ્કાળ પડ્યો હોય ને મહેસૂલ ન ભરી શકાય તો રાજા એ માફ કરી દેતો. જ્યારે અંગ્રેજો છે એ બળજબરીપૂર્વક મહેસૂલ ઉઘરાવતા હતા. અંગ્રેજો છે એ ઘણી બધી એવી યોજનાઓ જાણે કે સહાયકારી યોજના હોય તો એ આપી અને એ પ્રદેશ છે એ પોતે કઈ રીતે એનો કબજો કરવો તો કે એને શું કહેવાય કે ભાઈ એમને પૈસાની મદદ કરતા, આર્થિક મદદ કરતા, એને દેવા હેઠે બોજ લાવી અને એને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેતા. હા, જે ચાઇના કરે છે એટલે એમને શું કરે, એમને કરજ આપે, એમને પૈસા આપે. તો આ બધી વસ્તુઓ છે ને જો પહેલા થતી જ તે, પણ ધીમે ધીમે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આવ્યો. એ સંગ્રામ દરમિયાન કેમ જ્વાળામુખી ફાટે તો એ વર્ષોથી શું થતું હોય એ અંદર કાંઈક ને કાંઈક ઉકળતું હોય. તો આ બધી વસ્તુ અંગ્રેજોએ એ દત્તક પુત્ર નામંજૂર કર્યો. આ પછી જે વાત કરી એમ કે ભાઈ ગાય અને કારતૂસ, ગાય અને ડુક્કરનું ચરબી હોય એવો કારતૂસ હતો, એનો ઉપયોગ કરવાનો આપણા સૈનિકો છે એને વિરોધ કર્યો. એવી ઘણી બધી ઘટનાઓ હતી અને એને લીધે શું થયું ત્યારે આપણા લોકોને પણ આમ જો ઘણી બધી જગ્યાએ આપણા લોકોને એમ થયું કે અંગ્રેજો છે આપણા રિવાજો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરાઓ છે એમની ઉપર દખલ કરે છે. આપણા સૈનિકો છે એમને લાગ્યું કે અંગ્રેજોને જ આગળ વધવાની તક મળે છે, આપણને તો કોઈ તક જ નહીં. આપણા રાજા મહારાજાને એવું થયું કે એ આપણું શાસન છે લઈ રહ્યા છે. ઘણી બધી એવી બાબતો તો એ બધી જ ભેગી થઈ અને પછી 1857નો સંગ્રામ થયો. એની પહેલા એ સંગ્રામો થયા હતા પણ કેવા હતા એ છૂટા છવાયેલા હતા. પણ 1857નો સંગ્રામ છે એ એક સાથે થયો. હા, થોડુંક એ સંગ્રામ છે એ વહેલા થઈ ગયો જે એની નિશ્ચિત તારીખ હતી એ પહેલાં. ને અંગ્રેજો પાસે એવા હથિયારો અને એની પાસે એવી પોલિસી હતી, એમની પાસે એવું સંકલન હતું જેને લીધે 1857નો સંગ્રામ આપણો નિષ્ફળ ગયો. જો 1857નો સંગ્રામ જો સફળ થયો હોત તો આપણે 100 વર્ષ પહેલા ભારત છે એ સ્વતંત્ર થઈ શકે. રાઈટ, એક્ઝેક્ટલી. ઓલમોસ્ટ કેટલા વર્ષ થઈ ગયા હતા સર અંગ્રેજોને આવ્યા 1857? અંગ્રેજો છે ને એ 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપીને લગભગ 1607માં 1613માં એ ભારતમાં આવી ગયા હતા. ભારતમાં આવી ગયા એટલે 1613 થી લ્યો અને 1947 સુધી એમણે શાસન કર્યું. એટલે લગભગ આમ જોઈએ તો 250-300 વર્ષનો શાસનકાળ હતો. પણ હા, પણ એમનો શરૂઆતનો શાસનકાળ હતો કેવો, વ્યાપારી તરીકેનો હતો. વેપાર કરવાનું, ભારતમાં વેપાર કરવાનું. પણ લગભગ એક્ઝેક્ટ 1947 થી લઈ 1857 થી લઈ અને 1947 સુધી એણે પ્રત્યક્ષ શાસન કર્યું. એણે સંપૂર્ણ ભારતનો અંકુશ છે એ પોતાના હાથમાં લઈ લીધો. પહેલા એક વ્યાપારી કંપની તરીકે શાસન હતું. 1857નો સંગ્રામ થયો અને અંગ્રેજોને ઠેઠ ઇંગ્લેન્ડ સુધી આને પડઘા પડ્યા અને એમને લાગ્યું કે ભાઈ હવે કારણ કે કીધું ને ઈસ્ટ ઇન્ડિયા કંપની એ વેપારી હતી, એ ઇંગ્લેન્ડની એક કંપની હતી ને કંપની ભારતમાં વેપાર કરતી હતી ને એ શાસન કરતી હતી. પરંતુ 1857નો સંગ્રામ થયો પછી એમને લાગ્યું ઇંગ્લેન્ડને કે હવે કંપનીના હાથમાં ન દેવાય, કારણ કે કંપનીના હાથમાં રહેશે તો આવો ફરીથી સાંભળજો વિસ્ફોટ થયો અને આપણા હાથમાંથી વ્યૂ જાય. એટલે 1857 પછી સીધું ઇંગ્લેન્ડની રાણીનું, ઇંગ્લેન્ડનું તાજ, ઇંગ્લેન્ડનું બ્રિટિશ શાસન 1857 પછી સીધું જ આવ્યું. અને 1857 થી 1947 સુધી ઇંગ્લેન્ડે સીધું શાસન કર્યું. પહેલા કંપની શાસન કરતી હતી. બરાબર. તો મતલબ ઓલમોસ્ટ 250 વર્ષ 1607 થી લઈને 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું. બરાબર છે. અને એમાં તમે એમણે કીધું કે એમાં પ્લાસીનું યુદ્ધ થયું તો એમણે આર્મી પણ પોતાની ડેવલપ કરી લીધી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની પાસે પોતાની આર્મી હતી જ તે. રાઈટ. સો મતલબ એક દેશ એવું અલાઉ કરી શકે કે ભાઈ તમારી આર્મી આમાં આવી ગઈ કે કઈ રીતે મતલબ? હા, કારણ કે કેવું હતું, મેં વાત કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. કારણ કે કંપની કોઈ દેશમાં વેપાર કરવા જાય તો સ્વાભાવિક છે કંપની જેટલો વેપાર કરશે એટલે વ્યક્તિ સદ્ધર થશે એટલે એ દેશને પણ એટલો ફાયદો થશે. કારણ કે બધો પૈસો ઢસડાઈને ક્યાં આવવાનો છે? દેશમાં આવવાનો છે. દેશમાં આવશે એટલે સ્વાભાવિક છે કોઈ વેપાર કરવા જતો હોય તો એના સંરક્ષણ અને રક્ષણ માટે આર્મી હોય એટલે એની સેના હોય. અને આ સેના 100% છે એ કંપની ઓકે હતી પણ એની ઉપર અંકુશ છે એ કંપની એટલે અંગ્રેજોનું હતું, ઇંગ્લેન્ડનું હતું. પણ હા, અંગ્રેજો છે એને એના રક્ષણ માટે, સંરક્ષણ માટે એ આર્મી આપી હતી.
પણ ધીમે ધીમે એમ લાગ્યું અંગ્રેજોને અને ઇંગ્લેન્ડને કે ભાઈ હવે ખાલી કંપની નિર્ણય, કારણ કે પહેલા આર્મી એની હતી પણ કંપની નિર્ણય લેતી હતી, હવે કંપની નિર્ણય ન લે, કારણ કે કંપનીના નિર્ણયો એવા લાગ્યા. આથી તમે જુઓ ને 1857 સુધી ખૂબ આપણી ઉપર અંકુશો અથવા ખૂબ અત્યાચારો થયા, પણ 1857 પછી ઠેઠ ઇંગ્લેન્ડ સુધી એ વાત પહોંચી કે હવે આપણે ભારત છે એ ભારતને સાંભળજો, એના ત્યાંના નેતા, રાજનેતાઓ, એમના રાજાઓ, એમના એ સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા જે કોઈ એવો બુદ્ધિજીવી હોય એને પોતાની સાથે લેવા પડશે. સમજો, એટલે 1857 પછી એણે ઘણું બધું એવું કર્યું કે જે ભારતના લોકોને, ભારતને ફાયદો થાય. ધીમે ધીમે એમણે એ રીતના બંધારણ અમલમાં મૂક્યું, ધીમે ધીમે એવી રીતના શાસન એમની જે નીતિ હતી, નીતિ બદલી, પોલિસી બદલી કે ભાઈ ભારતને જો આવું નહીં કરીએ, ભારતના લોકોને, નેતાઓને, રાજનેતાઓને સાથે નહીં લઈએ તો આપણે આ દેશ વહેલા છોડવો પડશે. અને ધીમે ધીમે એમણે ભારતને એની સાથે સામેલ કર્યો. પણ જેમ જેમ એમ કહેવાય છે આપણા ભારતમાં શિક્ષણ આવ્યું, આપણા લોકો છે અંગ્રેજી શિક્ષણ શીખવા મળ્યા, અને આપણા ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ એ વિદેશ ભણવા ગયા. અને આના લીધે શું થયું તો કે આપણા લોકોએ એમના અંગ્રેજી પુસ્તક વાંચ્યા. તમે જુઓ ને તો આ સ્વાતંત્ર્ય સંગ્રામનું બીજ ને એ બધું તો કે અમેરિકા છે, અમેરિકા ખુદ ગુલામ હતો. અમેરિકા ગુલામ હતો. અમેરિકા પર કોણ રાજ કરતું હતું તો કે ઇંગ્લેન્ડ જ તે. પણ અમેરિકા ક્યારે સ્વતંત્ર થઈ ગયો તો કે 4 જુલાઈ 1776. અને આ બધા પુસ્તકો આપણા લોકો જેમ જેમ અંગ્રેજી ભણતા ગયા એમ વાંચતા ગયા, એમને ખ્યાલ આવી કે આ દેશ ગુલામ હતો. કારણ કે ઇંગ્લેન્ડની કંપની અને ઇંગ્લેન્ડે ખાલી ભારત દેશને જ ગુલામ બનાવ્યો એવું નહોતું, ચાઇના છે એ પણ ગુલામ હતો. સમજો, યુરોપના ઘણા બધા દેશો છે એની ઉપર એને પોતાના અંકુશ અને પોતાનું સામ્રાજ્યવાદનો ભોગ બનાવ્યા હતા. પણ એ બધા દેશો છે કેવા સ્વતંત્ર થઈ ગયા. અને આપણે આ વસ્તુ જોવા મળ્યું, શીખવા મળ્યું, સમજવા મળ્યું એ બહુ મોડું. અને પછી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એ બધા આની સામે લડવા માંડ્યા, આની સામે લડ્યા, એકજૂટ થઈને લડ્યા. અને 1857નો સંગ્રામ થઈ ગયો. પછી આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય એમાં ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજ્યગુરુ હોય, અશફાકુલ્લા ખાન હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આવા અનેક નામી સ્વાતંત્ર્ય સેનાનીઓ એમણે અંગ્રેજોની સામે હથિયારોથી અને એ રીતે લડ્યા કે જેથી છેલ્લે 1935 પછીનો સમય આવ્યો. સાંભળજો, અને એ દરમિયાન તમે જોવો છો બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 1945 સુધી. અને એ દરમિયાન આપણે તકનો લાભ લીધો અને આપણે ખૂબ લડ્યા. અને અંગ્રેજોને એવું લાગ્યું કે હવે આપણે ભારતને ગુલામ બનાવીને રાખી શકીએ નહીં, આપણે એને સ્વતંત્રતા આપવી પડે. રાઈટ, એક્ઝેક્ટલી. અને તમે જે રીતે કીધું કે ભાઈ આર્મી તો અંદર આપણા લોકો હશે, કારણ કે એમની પાસે હતું કેપિટલિઝમ, પૈસા હતા, એટલે એ લોકો મતલબ એ રીતના પણ હોય શકે કે એમના થોડાક હતા, બટ આપણા લોકો એમને હાયર કરેલો 100%. હા, પણ એમની પાસે છે ને જો વાત કરીએ ને તો મુખ્ય પાવર છે ને, પાવર તમે તો એ અંગ્રેજો પાસે હતો. 100% અંગ્રેજો જે મુખ્ય સત્તા હતી એ અંગ્રેજો પાસે હતી. આપણા ભારતના જ તે ચાલો એમની સેનામાં નોકરી કરતા હતા, એમને ત્યાં હતા, પણ ઊંચા હોદ્દા તો ફક્ત ને ફક્ત અંગ્રેજો પાસે હતા. નિર્ણય લેવાનો પાવર એમની પાસે હતો. અને હા, આપણે એ રીતની આપણા નિર્ણયો અથવા આપણી બુદ્ધિ અથવા આપણી તાકાત, આપણે 100% તાકાતવર હતા, પણ આપણી નિર્ણય લેવાની ક્ષમતા જ નહોતી. એટલે એમણે 100%, અને પાછું એમને નિર્ણય, બુદ્ધિ અને એમની પાસે એવા હથિયારો હતા. સાંભળજો, એ હથિયારો છે એના જોરે, એમની બુદ્ધિના જોરે એમણે આપણી ઉપર 100% શાસન કર્યું. આપણા જેવા ભારતના લોકો હતા એ આર્થિક દૃષ્ટિએ પછાત હતા તો એમને નોકરી આપી. પણ આપણે એટલું સમજ્યા નહોતા કે આ લોકો આપણી ઉપર જ રાજ કરે છે. એટલે ટૂંકમાં મૂળ એનો હેતુ એવો હતો, ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડીને રાજ કરીને નીતિ અપનાવી, જેના લીધે એ વર્ષો સુધી આપણી પર શાસન કરી ગયા. બાકી લગભગ ભારતમાં આવ્યા ને તો લગભગ શરૂઆતની આપણે વાત કરીએ ને તો 1 લાખ જેટલા જ અંગ્રેજો હતા. જો હું વાત કરું ને લગભગ તો 1 લાખ જેટલા જ અંગ્રેજો હતા. એની સામે આપણે કરોડોની સંખ્યામાં ભારતીયો હતા. તો ધાર્યું હોત તો આપણે એને એ સમયે જ હરાવી શકત, કાઢી શકત, પણ એમની પાસે હથિયારો હતા અને આપણી પાસે એ વસ્તુ નહોતી. હા, એમણે થોડીક એમની બુદ્ધિ અને ક્ષમતાનો ઉપયોગ કર્યો. જ્યારે આપણે ભારતના લોકો 100% તાકાતવર, સાહસી, હિંમતવાન હતા, પણ એમની પાસે એવા હથિયારો હતા જેને લીધે આપણે અને એમની ગુલામીમાં એમને એવું જ આપણને આપ્યું કે આપણે એ સુધી પહોંચતા નિર્ણય લેતા ઘણો બધો સમય ગયો. સિસ્ટમ ડેવલપ થઈ. અને એક
ગુલામીના ઓલામાં જ આપણે આવી ગયા. પણ આગળ જતા એ ઘણી બધી વસ્તુ એવી થઈ કે જેને લીધે આપણે લોકોને લાગ્યું કે નહીં, હવે આમની સામે આપણે લડવું જ પડે, લડ્યા સિવાય કોઈ રસ્તો નથી, ને આપણે પછી લડ્યા અને ભારત દેશ છે એ પછી સ્વતંત્ર થયો. અને આ માનસિકતાનું એક મતલબ કારણ એ પણ હોઈ શકે કારણ કે અંગ્રેજો પહેલા પણ ઘણા બધા આપણી ઉપર રાજ થયેલા અને ઘણા બધા અત્યાચારો થઈ ગયા હતા. તો મતલબ એ જ કદાચ વસ્તુ હાલી આવતી હોય ને આપણી માનસિકતા બંધાઈ ગઈ હોય. માનસિકતા બંધાણી, પણ ધીમે ધીમે એવો વર્ગ આવ્યો. જો માનસિકતા બદલવા માટે એક એવો વ્યક્તિ હોવો જોઈએ અથવા એક એવો સમુદાય હોવો જોઈએ, અને સમુદાય હોવો, અને સમુદાયે આપણા લોકોને સમજાવ્યું કે નહીં, આ વસ્તુ હવે આમ ન ચાલે. આ વસ્તુ કારણ કે એ સમયે ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા કે બાળ ગંગાધર ટિળક હોય, તો એમણે એવા લેખો લખ્યા કે જેને લીધે લોકો જાગૃત થયા. હા, પહેલા લોકો એવા સોશિયલ મીડિયા નહોતું. સમજો, ઠેઠ ભારત છે એ જમ્મુથી લઈ કન્યાકુમારી સુધી, જો કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, તો એટલું બધું સંકલન હતું જ નહીં. પણ પછી ધીમે ધીમે સમય એવો આવ્યો કે એ લખાણા, લેખો લખાણા, અને એ લેખોનો પ્રચાર અને પ્રસાર થયો. ભારતના લોકો છે એ આખા ભારતમાં શું કરવા લાગ્યા, તો એનો પ્રચાર અને પ્રસાર કરવા લાગ્યા. અને આને લીધે ભારતના લોકોમાં એકતા આવી. લોકો અંગ્રેજો ભારત પર રાજ કરી ગયા, અને આટલો સમય રાજ કર્યો એનું પાછળનું કારણ કે એ સમયે આપણા લોકો છે એ એક થયેલા જ નહોતા. સાંભળજો, અને એને લીધે એ લોકો આપણી પર રાજ કરી ગયા. પણ ધીમે ધીમે એમ કહેવાય છે કે આપણા લોકો, આપણો એવો સમુદાય એવો, અને એમણે લોકોને સમજાવ્યું અને એ લોકોની માનસિકતા બદલી. સુભાષચંદ્ર બોઝને લોકોએ સહકાર શું કામ આવ્યો, તો એમણે કીધું કે તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा. હવે આપણે આમાંથી નીકળવું પડશે, ચલો દિલ્હી. તો એ અત્યાચારો, એ જુલ્મોમાંથી, અને લોકોને અહેસાસ થયો ના ના, આ વ્યક્તિ આપણા માટે લડે છે, તો આપણે એને સાથ સહકાર આપવો પડે. એક્ઝેક્ટલી, કારણ કે સુભાષચંદ્ર બોઝ મતલબ એમણે કામ જ બધું બહાર ગયું. તમે જેમ કીધું કે જે લોકો બહાર ગયા એ લોકો શીખીને આવ્યા કે ભાઈ કઈ રીતે આપણે બહાર છે એ લોકો આઝાદ થયા છે. એમણે જર્મની પણ ગયા હતા, હિટલર સાથે પણ વાત કરી હતી. એમની ટેકનોલોજી, NIA નેશનલ ઇન્ડિયન આર્મી, અને એમની સ્થાપના કદાચ સુભાષચંદ્ર બોઝે નહોતી કરી. એની પહેલા છે ને મેજર મોહનસિંહ હતા, એમણે સ્થાપી. એટલે આમ તમે જુઓ ને કે ભગતસિંહ છે એ ભગતસિંહ હોય, મને યાદ છે વીર સાવરકર છે, તો વીર સાવરકર એ બહાર ગયા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા હોય, તો શ્યામજી કૃષ્ણ વર્મા એ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, હોશિયાર હોય, અને એને વિદેશ ભણવા હોય તો એમને સ્કોલરશિપ એ સમયે આપતા હતા. તો આ બધા એવો સમુદાય હતો. ધીમે ધીમે અંગ્રેજો છે એમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આવ્યું ને આપણા ભારતના લોકોએ લાહોર કોલેજ, મને યાદ છે લાહોર કોલેજમાં એક એવો સંગઠન હતું કે ત્યાં એ બધા ભણ્યા, અંગ્રેજી ભણ્યા, અને એવું સ્વાતંત્ર્ય સંગ્રામનું ભણ્યા. કે મેં કીધું એમ કે અમેરિકા છે તો અમેરિકા એ સ્વતંત્ર થયું, તો અમેરિકા સ્વતંત્ર થઈ શકે તો ભારત શા માટે સ્વતંત્ર ન થઈ શકે? તો આવા ઘણા બધા એવા કારણો હતા કે જેને લીધે આપણા લોકો છે એમને ખ્યાલ આવ્યો. અને તમે જોયું હશે કે જેટલા એવા હતા સ્વાતંત્ર્ય સેનાઓ એ એગ્રેસિવ હતા. સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, વાસુદેવ બળવંત ફડકે હોય, વીર સાવરકર હોય, તો કે એ એગ્રેસિવ મોડમાં હતા કે આપણે એની સામે આજીજી કરશું, વિનંતી કરશું તો એ આઝાદી નહીં આપે, એની સામે તમે લડવું જ પડશે. તો એ માસ છે એ ભણ્યો, એ શીખ્યો, એટલે એની સામે લીધો. પહેલાનો સમયનો માસ એવો હતો કે એ એવું ભણેલો કે શીખેલો નહોતો, અને અંગ્રેજોએ એને કચડી રાખ્યો, જેને લીધે એ વસ્તુ મેઇન વસ્તુ એજ્યુકેશન થી શરૂ થાય. 100%. તમે કીધું કે એજ્યુકેશન હશે તો એ મેન્ટાલિટી આપણે આવશે, અને એ રાઈટ ડાયરેક્શનમાં હોવું જોઈએ. એજ્યુકેશન ઘણી બધી રીતે થઈ શકે. એટલે મૂળ આ ઇતિહાસ એ જ શીખવે છે કે આપણે ભૂતકાળમાંથી શું શીખવાનું છે. આપણે આપણા ભારતના યુવાનોને, વિદ્યાર્થીઓને એ જ શીખવાનું છે કે પહેલા ભારત આવો ગુલામ બનેલો હતો. સાંભળજો, હવે આપણે એવું શું કરી શકીએ? હા, અત્યારે આપણે એવું લડવાનું, કોઈ સામે તમે તલવાર લઈને લડવા જવાની જરૂર નથી, પણ તમે એવું ભણો, એવું શીખો કે જેથી કરીને ભારત દેશને યોગ્ય દિશામાં લઈ જઈ શકીએ. કઈ રીતે લઈ જઈ શકીએ? સારું ભણી ગણીને તમે એવું અર્થ ઉપાર્જન કરો કે તમારો એનાથી ફાયદો થાય અને તમારા પરિવારનો ફાયદો થાય. તમારા પરિવારનો ફાયદો થશે તો વસ્તુ છે એ સારી રીતે તમે તમારા સમાજને, તમારા દેશને યોગ્ય દિશામાં લઈ જઈ શકો. જો ભણેલો નહીં હોય તો શું થશે? તો એને યોગ્ય રોજગારી નહીં મળી શકે. યોગ્ય રોજગારી મળી નહીં શકે તો દેશનો વિકાસ એ રીતના નહીં થાય. મને યાદ 100% આના માટે ભણવું તો જરૂરી છે, પણ એક યોગ્ય રીતે ભણવું જરૂરી છે, સારી રીતે ભણવું જરૂરી છે, સમજીને ભણવું જરૂરી છે. અને વાંચન, હું હંમેશા ઘણીવાર વિદ્યાર્થીઓને ભણાવતો હોય ત્યારે હું હંમેશા 100% કહું
કે તમે ખાલી ચોપડીનું કન્ટેન્ટ જ વાંચો એ જરૂરી નથી. તો તમે ખાલી કેવા હશો, ચોપડી પૂરતા સીમિત રહેશો. પણ તમે ચોપડી ઉપરાંત તમે છાપું વાંચો, સાથે સાથે તમે એવા અનેક પુસ્તકો છે, સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય, વિશ્વના એવા વ્યક્તિઓ છે કે જેની પાસેથી તમને પ્રેરણા મળે. સ્વામી વિવેકાનંદ હોય, ભગતસિંહ છે, અથવા તો એમ કહેવાય છે ઘણા આપણા વિદ્વાનો છે, એની પાસેથી તમે શીખો. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને વાંચન કરશે ને, વાંચનથી જ વ્યવહાર બદલાય, વાંચનથી વ્યવહાર બદલાય, વ્યવહારથી વ્યક્તિ બદલાય, વ્યક્તિથી સમાજ બદલાય, સમાજથી દેશ બદલાય. જો દેશને બદલવો હોય તો વાંચન કરવું પડે, અને વાંચન કરવા પડે તમારે ભણવું પડે, અને સારી રીતે ભણશો ને તો જ તમે દેશને આગળ લઈ જઈ શકો. એક સારા સમાજનું આપણે નિર્માણ કરી શકીએ, અને તો જ આપણો દેશ છે એ આગળ વધી શકે. એ રીતે અને એ દિશામાં અત્યારે ભારત છે એ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ દેશમાં, વિશ્વમાં એ ભારત છે, ભારતના લોકોને છે એક સારી દ્રષ્ટિથી, સારા દ્રષ્ટિકોણથી આપણને એ જોવે છે. રાઈટ, એક્ઝેક્ટલી. સો જેમ તમે કીધું એમ કે 1857 પછી 1935 સુધી મતલબ આપણે સંઘર્ષ કર્યો, રાઈટ, અને દેન પછી સેકન્ડ વર્લ્ડ વોર થયો અને અંગ્રેજો આર્થિક રીતે નબળા પડી ગયા. 100%. રાઈટ, મતલબ મારા માઇન્ડમાં એ જ છે કે ભાઈ આર્થિક રીતે નબળા પડ્યા એટલે 100%. આ ખરેખર એક સારામાં સારો પ્રશ્ન પૂછ્યો કે અંગ્રેજોએ ભારત દેશ 1947માં એણે ભારત દેશને આઝાદી આપી. 100% આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણે લડ્યા કર્યા, પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, સમજો, વિશ્વયુદ્ધ થયું અને અંગ્રેજો છે એ બીજું વિશ્વયુદ્ધ 100% જીત્યા, પણ અંગ્રેજો એ દ્રષ્ટિએ એટલા પાયમાલ થઈ ગયા હતા. યુરોપ દેશ છે, વિશ્વના દેશો એ દ્રષ્ટિએ પાયમાલ થયા અને એને એમ લાગ્યું કે હવે આપણે આપણા દેશ છે એમને પણ સાંભળજો બરાબર સારી રીતે ચલાવી શકતા નથી. કારણ કે ઇંગ્લેન્ડ છે એક વિશ્વની મહાસત્તા હતી, અને ધીમે ધીમે 1939-40નો સમય આવતો અને બીજું વિશ્વ થયું, પછી પાયમાલ થયું. ભલે બીજું વિશ્વ જીતી ગયું, પણ તમે જુઓ ને તો 1942માંથી આપણા દેશ છે ને આઝાદીની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ હતી, અને ભારતનું બંધારણ બનાવવાની, ભારતને ઝડપથી સ્વતંત્રતા આપવાની. તો 100% અંગ્રેજો છે એ પાયમાલ થયા. અને તમે જુઓ કે 1945 પછી મહાસત્તા છે અંગ્રેજો, ઇંગ્લેન્ડ તો વર્ષોથી ખોઈ બેઠું હતું, પણ વિશ્વની મહાસત્તા ધીમે ધીમે કઈ બાજુ ધ્રુવીકરણ થયું, અમેરિકા અને રશિયા. ઇંગ્લેન્ડની પાસે સત્તા હવે બે દેશો પાસે ગઈ, બે દેશો પાસે ધ્રુવીકરણ થયું, અમેરિકા અને રશિયા. સોવિયત યુનિયન 100% સોવિયત યુનિયન એટલે રશિયા. એટલે ધીમે ધીમે છે એ બધી પરિસ્થિતિઓ બદલાણી. રાઈટ. સો મતલબ મેઇન આમાં એક પોઈન્ટ એ પણ હોઈ શકે કે ભાઈ આપણે તો સંઘર્ષ કર્યો હતો, પણ એ પરિસ્થિતિઓ એવી ડિમાન્ડ થઈ કે ત્યારે એ આર્થિક રીતે પાયમાલ થયા. અને અહીંયા એવું પછી એવો માહોલ પણ બન્યો કે ના હવે કોઈ દેશને એ ગુલામ રાખી શકાય નહીં. હું એ બાબત પણ તને હું જણાવું કે 1947માં ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો એક જ દેશ આઝાદ નહોતો થયો. 1947માં ભારત દેશ પણ આઝાદ થયો હતો, 1947માં ઉત્તર કોરિયા પણ આઝાદ થયો હતો, 1947માં કોંગો દેશ પણ આઝાદ થયો હતો, 1947માં બહેરીન દેશ પણ આઝાદ થયો હતો, અને 1947માં ભારત પણ આઝાદ થયો હતો. એટલે 15 ઓગસ્ટ 1947માં એક હારે 5 દેશો આઝાદ થયા હતા. એમાં ઘણી જગ્યાએ ફ્રાન્સ દેશ રાજ કરતું હતું, ઘણી જગ્યાએ ઇંગ્લેન્ડ રાજ કરતું હતું, ઘણી જગ્યાએ જાપાન રાજ કરતું હતું. તો આ બધા દેશોને એવું લાગ્યું કે ના હવે આપણે સ્વતંત્રતા. એટલે ઇતિહાસમાં પણ 1947માં ભારત દેશ નહીં પણ વિશ્વના 5 દેશો છે એ આઝાદ થયેલા છે. એક્ઝેક્ટલી. મતલબ તે ઈ બધાને અફેક્ટ કરે છે, મતલબ બંને પોઈન્ટ આપણી પાસે છે, રાઈટ. અને મેઇન મને એવું લાગે છે સર કે આપણું કલ્ચરલ, મતલબ જે સંસ્કૃતિ ઉપર એમણે જે અટેક કર્યો હતો એના લીધે આપણે આપણા મૂલ્યો ખોઈ દીધા, રાઈટ. કારણ કે આપણને કદાચ મને ખબર છે ત્યાં સુધી કે પૂર્ણ સ્વતંત્રતા હજી ગોવા બાકી હતું. 100% બરાબર. 1947 પછી પણ ગોવા બાકી હતું. તો મતલબ સરકારે કઈ પ્રયત્નો કર્યા હતા કે આપણા જે કલ્ચરલ છે એને ફરીથી ડેવલપ કરે. જેમ કે આજે એક દેશની આપણે ચિહ્ન કહીએ અથવા ઓળખાણ કહીએ તો એ મોટી મોટી બિલ્ડિંગ્સ હોય અથવા એવી ઇમારતો હોય. જેમ કે આજે યુએઈ કહીએ તો આપણને બુર્જ ખલીફા દુબઈ દેખાય, બરાબર છે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરિકા છે, ઠીક છે. તો આપણા મતલબ નાલંદાથી લઈને, નાલંદા તો તમને ખ્યાલ જ છે, બરાબર. તો મતલબ કેટલી હદે આપણું સંસ્કૃતિ રીચ હતી. 100%. તો સરકારે એવો કે પ્રયત્ન કર્યા કે આપણું કલ્ચર રીડેવલપ થાય, અથવા તમે કહી શકો કે ભાઈ કયા કયા એવા પોઈન્ટ્સ હતા, પ્રતીકો હતા જે હજી પણ છે અથવા એ હતા. 100% છે ને. આમ કેવું થાય કે આપણો દેશ છે ને કેવું છે, આપણે પૂર્વની સંસ્કૃતિ
અને એ દેશો છે પશ્ચિમના દેશો કહેવાય. હંમેશા પશ્ચિમના દેશોએ આપણા પૂર્વના દેશો પર, ભારત ઉપર એની પર આરોપ લગાડતા કે ભારત દેશ છે એ કેવો ધૂપ દીપ અને ધર્મમાં અથવા તો ભગવાનમાં અથવા તો એમ કહેવાય છે મૂર્તિ પૂજામાં એમાં જ માનવાવાળો દેશ છે, અથવા અંધશ્રદ્ધામાં માનવાળો, અથવા તો એમ કહેવાય છે ભારતને સપેરેકા દેશ કહેતા હતા. એટલે કે ભારત દેશ વિશે એને એવો ખ્યાલ જ નહોતો. પણ ભારત દેશ પહેલેથી એટલો સમૃદ્ધ દેશ હતો. તમે જુઓ કે એનું બેસ્ટ ઉદાહરણ, સારામાં સારું ઉદાહરણ જોઈએ ને તો ભારત દેશમાં એવા ઘણા બધા સ્થાપત્યો હતા, ઘણી બધી એવી વસ્તુ હતી કે પહેલાના સમયમાં પણ આપણે જોઈએ ને તો વાસ્તુશાસ્ત્ર, તમે જુઓ કે વાસ્તુશાસ્ત્ર છે ને પહેલા એને ધર્મની દ્રષ્ટિએ જોતા હતા કે ભાઈ શું છે, કોઈ ચાલો મકાન બનાવે કારવે તો વાસ્તુ લે એટલે કેવું કરે. પણ વાસ્તુશાસ્ત્ર ધર્મ નથી. વાસ્તુશાસ્ત્ર છે ને એની અંદર પણ વિજ્ઞાન ટેકનોલોજી છે. આપણા પહેલાના પૂર્વજો છે, ઋષિમુનિઓ છે, આપણા એવા વિદ્વાનો છે, એણે એવું ઘણું બધું વસ્તુ કરી હતી કે એ સમયે ભલે એને તમે આમ જો એવું કહી શકો કે ટેકનોલોજી નહોતી, પણ એ સમયે પણ ટેકનોલોજી હતી. એનું બેસ્ટ ઉદાહરણ કે આપણા બ્રહ્મા, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા છે, એણે એવું વાસ્તુશાસ્ત્ર નિર્માણ કર્યું હતું કે જેની અંદર સમજો કોઈ પણ તમે મકાન બનાવો, કોઈ પણ ઇમારત બનાવો, કોઈ પણ બિલ્ડિંગ બનાવો તો એની અંદર વાસ્તુશાસ્ત્ર આવે કે એનો આકાર હોય, એની રચના હોય, એની ગોઠવણ હોય, એની અંદરની વસ્તુઓ છે, એ બધાની અંદર વાસ્તુશાસ્ત્ર આવતું હતું. અને એ પહેલાના સમયમાં આપણા તમામ સ્થાપત્યો જુઓ ને એની અંદર વાસ્તુશાસ્ત્ર હતું. કારણ કે વાસ્તુ એ સંસ્કૃત શબ્દ છે. વાસ્તુનો અર્થ થાય બાંધકામ. તમે પહેલાના સમયના આપણા જુઓ ને તો મોઢેરાનું સૂર્ય મંદિર હોય, કોણાર્કનું સૂર્ય મંદિર હોય, ખજુરાના મંદિરો હોય, બૃહદેશ્વર હોય, આપણી કોઈ પણ ઇમારત હતી તો એની અંદર વાસ્તુશાસ્ત્ર હતું. એટલે કે ગોઠવણ જ એ રીતના કરવામાં આવી હતી કે એની રચના એ રીતના હતી કે એ લાંબો સમય સુધી સારી રીતે રહે. એનું એક ઉદાહરણ આપું કે તમે બૃહદેશ્વર મંદિર જુઓ ને, તમે તમિલનાડુમાં જાઓ, તમિલનાડુમાં તાંજોર નામનો જિલ્લો છે, એમાં બૃહદેશ્વર મંદિર છે. આ બૃહદેશ્વર મંદિર 1000 વર્ષ જૂનું છે. 1000 વર્ષ એટલે કે એનું નિર્માણ કાર્ય 1003 થી 1010માં નિર્માણ થયું. 2010માં એના 1000 વર્ષ પૂરા થયા. સમજો એ મંદિર, બૃહદેશ્વર મંદિર આજે પણ ઊભું છે. અને આપણે એનું નિર્માણ કાર્ય જોઈએ ને, એનું સ્થાપત્ય, એનું શિલ્પકામ, એની કોતરણી કામ, એનું બાંધકામ, આપણને એમ થાય કે કેટલું ભવ્ય અને કેટલું અદ્ભુત છે. તો એ ખાલી એમને નહોતા બનાવતા અને જાણીને નવાઈ લાગશે. એ મંદિર આજે પણ ઊભું છે. શા માટે? તો એ મંદિર છે આખું પઝલ સિસ્ટમથી બનાવેલું છે. પઝલ સિસ્ટમ, કેમ આપણે છોકરા રમતા હોય ને પઝલ ગોઠવે, અલગ અલગ ચિત્રોના પઝલ્સ અથવા રમકડાઓ, એ મંદિરના પથ્થરો એ રીતના કોતરણી કામ કર્યા હતા કે એક આખો ભાગ મુકાય એની ઉપર બીજો પથ્થર મુકાય. એટલે પથ્થરો એ રીતના કોતરવામાં આવ્યા હતા, પઝલ સિસ્ટમથી કોતરવામાં આવ્યા હતા કે એકબીજાને પથ્થરો ચોંટી ગયા. સમજો, અને એ આજે પણ એ મંદિર ઊભું છે. બીજું, એ સમયે એ મંદિર છે એટલું ઊંચું હતું કે લગભગ એના શિખર ઉપર 80 ટનનો કળશ, 80 ટનનો સોનાનો કળશ ત્યાં ચડાવ્યો હતો. તો એ સમયે તો ક્રેન નહોતી. સમજો, તો કઈ રીતે એની પર 80 ટન એટલે લગભગ એમ કહેવાય છે કે 80,000 કિલો, કારણ કે 1 ટન એટલે 1000 કિલો. એટલે એ સમયે એણે શું કર્યું હતું, ટેકનોલોજી તમે જુઓ, સમજો તો એણે એક રેમ્પ બનાવ્યો હતો. ઠેઠ એના પાયાથી લઈ ટોચ સુધી પહોંચવા માટે 6 કિલોમીટરનો રેમ્પ બનાવ્યો હતો. આમ જો માટીનો અને પથ્થરનો. અને તે સમયે સમજો હાથી છે, એ હાથી 80 ટનનો સોનાનો કળશ લઈને એટલે 6 કિલોમીટર લાંબો રેમ્પ બનાવ્યો હતો. કારણ કે રેમ્પ તમે સીધો ન બનાવી શકો, એને યોગ્ય રીતે તમારે ઢાળ આપવો પડે. સમજો, અને ઢાળ આપો અને ત્યાં સુધી 80 કિલોનો કળશ છે એ ન્યાય 80 ટનનો કળશ છે એ ન્યાય પહોંચાડી દીધો. તો આ બધી વસ્તુ જોઈએ તો એ સમયે સમજો કહેવાય કે ટેકનોલોજી નહોતી, છતાં પણ એવી અદ્ભુત વસ્તુઓ થઈ કે આપણને આપણા પૂર્વજો, ઋષિમુનિઓ પર ગર્વ મહેસૂસ થાય. પહેલા આપણે વાસ્તુશાસ્ત્રને ધર્મની દ્રષ્ટિએ જોતા હતા, પણ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીની દ્રષ્ટિકોણથી જોઈએ. કોઈ વિદ્યાર્થી એન્જિનિયરનું ભણે તો એની અંદર વાસ્તુશાસ્ત્ર ભણવામાં આવે. અને તમે અત્યારની મોટાભાગની ઇમારત જેમ વાત કરી કે ભાઈ સ્ટેચ્યુ ઓફ ધ યુનિટી બન્યું છે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બન્યું છે, બુર્જ ખલીફા બન્યું છે તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બન્યું છે. તમે અત્યારે પણ જુઓ વાસ્તુશાસ્ત્રમાં આકારો આવે, ગોળ આવે, ત્રિકોણ આવે. તો ત્રિકોણ છે ને વાસ્તુશાસ્ત્રનો બહુ મહત્વનો આકાર છે. તો અત્યારનું હાલનું ભારતનું લાઈવ
ઉદાહરણ સંસદ ભવન છે, તો સંસદ ભવન પણ એ ત્રિકોણ આકારે બનેલું છે. કારણ કે ત્રિકોણ આકાર એટલે કઈ રીતના, તો કે એની અંદર એવો હવા ઉજાસ હોય, એને એવું ઊંચી એની બાંધણી હોય, એની ગોઠવણ હોય, જેથી કરીને લોકોને સૂર્યપ્રકાશ પણ મળે, હવા ઉજાસ પણ મળે. સાંભળજો, કોઈ પણ રીતે એનું સારી રીતે એનું ગોઠવણ એ રીતના કરતા તો ઊંચું હોય, જેથી કરીને પહેલાના સમયમાં તમે જુઓ ને તો મોટા ભાગના નગરો છે એ નદી કાંઠે વસતા, તો નદી કાંઠે હોય તો જેથી કરીને ઊંચાણ ઉપર હોય તો એને પાણીથી, પૂરથી, ભેજથી બચી શકાય. તો આ બધી વસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવે છે. એટલે વાસ્તુશાસ્ત્ર પહેલા ધર્મની દ્રષ્ટિએ જોતા હતા, હવે એ વિજ્ઞાન ટેકનોલોજીની દ્રષ્ટિએ જોતા. કારણ કે પહેલા ટેકનોલોજી ઋષિમુનિઓ સમજાવી ન શકે, પણ એને ધર્મ હારે જોડ્યું. પહેલાનું આનું એક બીજું પણ ઉદાહરણ છે, આપણે યોગ કરતા જ સાંભળજો, પણ એને ધર્મની દ્રષ્ટિએ યોગને જોતા હતા. પણ આપણે જોઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને મહર્ષિ પતંજલિ છે, તો અને નરેન્દ્ર મોદી છે એને વિશ્વ કક્ષાએ લઈ ગયા. તો એ પહેલા ધર્મની દ્રષ્ટિએ યોગને જોતા હતા. એ ધર્મ નથી, પણ એ છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આનાથી વિશ્વને અને વિશ્વના દેશોને પણ સમજાવ્યું કે ભારત દેશ છે એ ખાલી ધર્મ અને અંધશ્રદ્ધામાં માનવાવાળો દેશ નથી. એણે અનેક એવી વસ્તુઓ કરી છે કે જેને લીધે પ્રાચીન સમયનો જોઈએ તો એ શૂન્યની શોધ એ ભારતે કરેલી છે. આ ઉપરાંત એમ કહેવાય છે ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય, ખગોળશાસ્ત્ર આપણું જોઈએ, આપણું ધાતુ વિજ્ઞાન હોય, આપણું એમ કહેવાય છે પર્યાવરણ વિજ્ઞાન હોય, આ બધી વસ્તુઓ વિશ્વને એને ખ્યાલ આવ્યો, એને સમજાણી કે નહીં, ભારત દેશ છે એ ખરેખર એમ કહેવાય છે સમૃદ્ધ, ભવ્ય અને એમ કહેવાય છે વૈવિધ્યસભર દેશ છે. વૈવિધ્યસભર સંસ્કૃતિ તો છે, પણ સાથે સાથે એની સંસ્કૃતિ એટલી અદ્ભુત હતી કે જે ખરેખર એના ઉપર ગર્વ મહેસૂસ થવું જોઈએ. અને ભારત તો ગર્વ મહેસૂસ કરતો જ હતો, પણ વિશ્વના દેશો પણ જેમ જેમ જાણતા જાય છે એમ આ વસ્તુ કરે છે. એનું મેં કીધું એમ ઉદાહરણ છે યોગ. એ યોગ વિશ્વના દેશો પણ અત્યારે યોગ કરી રહ્યા છે. મતલબ આ આપણા કલ્ચરલને પાછું રિવીલ કરવા માટે અથવા પાછું કરવા માટે, બીકોઝ મેઇન તો કલ્ચર જ છે, આપણું મૂળ એ જ છે, રાઈટ? તો આ યોગ છે અથવા આપણું આર્કિટેક્ચર છે, વાસ્તુકલા છે, એક માધ્યમ છે કે ભારતની સંસ્કૃતિ છે બીજા દેશ સુધી પહોંચે, રાઈટ? એક્ઝેક્ટલી. અને મેઇનલી સર આપણે જોઈએ છે કે અત્યારે મોસ્ટલી શું છે કે લોકો એજ્યુકેશન ઉપર સૌથી વધારે સવાલ શું ઉઠાવે છે કે આ અંગ્રેજોની એજ્યુકેશન સિસ્ટમ છે, બરાબર છે? એમાં લોર્ડ મેકોલેનું નામ પહેલા આવે, રાઈટ? સો લોકો કહે છે કે ભાઈ આ વસ્તુ એટલા માટે છે કે આપણને માનસિક રીતે ગુલામ બનાવવામાં આજનું એજ્યુકેશન સિસ્ટમ, રાઈટ? હવે જેમાં પણ ધીરે ધીરે હવે ચેન્જીસ થતા ગયા છે, ઠીક છે? સો એના ઉપર તમારો શું પોઈન્ટ છે કે ચેન્જ જરૂરી છે અથવા બરાબર છે, શું છે? 100% અંગ્રેજો છે ને, કારણ કે અંગ્રેજો એવું માનતા હતા કોઈ પણ દેશ ઉપર શાસન કરવું હોય ને તો એની શિક્ષણ પદ્ધતિ છે એને ગુલામ બનાવી નાખો ને તો એની ઉપર એને સારી રીતે આપણે જેમ કહેવું હોય, જેમ કરાવવું હોય, જેમ કામ કરાવવું કરાવી શકીએ. હા, એક એ સિસ્ટમ હતી, એ સિસ્ટમથી જ અંગ્રેજો ચાલતા હતા. પણ ધીમે ધીમે ભારત દેશ આઝાદ થયો, અને ભારત આઝાદ થયો પછી એમણે વારંવાર સમયે આપણી શિક્ષણ પદ્ધતિ બદલી છે. દેશ આઝાદ થયો પછી મુદ્દાલીય પંચ છે, કોઠારી પંચ છે, રાધાકૃષ્ણન પંચ છે, 1986માં નવી શિક્ષણ નીતિ આવી. અને ધીમે ધીમે તમે જુઓ તો આનું સારામાં સારું શ્રેષ્ઠ ભારત સરકાર એના માટે પ્રયત્નો કરી રહી છે. 2020માં નવી શિક્ષણ નીતિ આવી. આ નવી શિક્ષણ નીતિ એના ઉપર લઈ જઈ રહી છે કે બાળક છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ તો એ શીખે, પણ એની અંદર એક સ્કિલ ડેવલપ થાય. તો એ સ્કિલ ડેવલપ થાય એના માટે આ નવી શિક્ષણ નીતિની અંદર ઘણું બધું છે. તમે જોયું છે કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી છે, ચાલો કેવું છે, ઘણા આર્ટ્સ વિદ્યાર્થી આર્ટ્સ રાખે તો એને ફિઝિક્સ રાખવું હોય તો ન રાખી શકે, અથવા તો કોઈ સાયન્સ રાખ્યું છે તો એ કેમેસ્ટ્રી ને ફિઝિક્સ ભણે છે તો એને ચાલો ઇતિહાસ રાખવો છે તો નહીં રાખી શકે. નવી શિક્ષણ નીતિ આપણી અત્યારની એવી છે કે એની અંદર સાયન્સ ભણતો વિદ્યાર્થી પણ ઇતિહાસ રાખી શકે, કોમર્સ ભણતો વિદ્યાર્થી પણ એને એમ લાગે કે મારે કેમિસ્ટ્રી રાખવું છે તો કેમિસ્ટ્રી રાખી શકશે. 6 થી 8 ધોરણ છે તો એની અંદર એવું બાળકોની અંદર પાયામાં જ એવું આપવામાં આવે કે એ નાનપણથી જ કે એને જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ સ્કિલ મુજબ આગળ વધી શકે. પછી 9, 10 અને 9 થી 12 સુધીમાં એની અંદર એવો માહોલ ઊભો કરવામાં આવશે કે ભાઈ એનો એવી રીતે વિકાસ થાય, અથવા એની પાયામાં આવેલું જે મળેલું છે 6 થી 8માં એનાથી આગળ વધીને એ ચાલો ભણે, ચાલો કદાચ બધાને નોકરી તો ન મળી જાય પણ એવો એ વ્યવસાય કરે, અથવા એવા ઘણા બધા ક્ષેત્રો છે કે જેના મદદથી એ પોતે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, પોતે પોતાનો ધંધો શરૂ કરી શકે. આના બેસ્ટ ઉદાહરણ તરીકે
સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ આનો જ પાયો છે કે સરકાર એને એવી સહાય આપશે કે એની અંદર એવું હુનર છે કે ભાઈ મારે ધંધો શરૂ કરવો છે તો પણ એની પાસે એવું ભંડોળ નથી, પૈસા નથી, તો ભારત સરકાર એને પૈસો આપશે, એને જમીન આપશે, એને વીજળી આપશે, એને યંત્રો આપશે. એની અંદર એવી આવડત છે તો સરકાર એને એક પ્લેટફોર્મ આપી અને એ પ્લેટફોર્મ એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એ નવી શિક્ષણ નીતિની અંદર આ બધી વસ્તુ છે. તો ભારત સરકાર અત્યારે 100% એ દિશામાં આગળ વધી રહી છે કે બાળકને માનસિક રીતે અને શૈક્ષણિક દ્રષ્ટિએ એવો બનાવો કે કદાચ એને નોકરી ન મળે પણ એ એવો હોય કે એ બીજા 500 વ્યક્તિને નોકરી આપી શકે. એ દિશામાં અત્યારે આપણું શિક્ષણ, આપણી પરિસ્થિતિ, આપણું અત્યારનું સમાજ વ્યવસ્થા, આપણું રાજ્યતંત્ર એ દિશામાં જઈ રહ્યું છે. એક્ઝેક્ટલી, લોકો અવેર પણ છે અત્યારે, રાઈટ. તો મેઇનલી મતલબ કલ્ચરલ રીડેવલપમેન્ટ માટે યોગા છે, વાસ્તુકલા છે, એને પ્રમોટ કરવામાં આવે છે. અને એજ્યુકેશન માટે તમે જેમ કીધું કે ભાઈ હવે ચેન્જીસ થઈ ગયા છે, બટ એ ઓબ્વિયસલી અપ્લાય થતા અથવા એનો અસર દેખાતા હજી વર્ષો લાગશે. 100%, કારણ કે કોઈ પણ વસ્તુ ઉપરથી જ્યારે એનું પ્લાનિંગ બને એ પ્લાનિંગ થતાં નીચે સુધી આવતા 100% એના માટે વાર લાગે. મને યાદ છે કે પહેલાંના સમયમાં તમે જુઓ તો આજથી 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં શિક્ષણ સંસ્થાઓ, સરકારી શાળાઓ છે અથવા તો કોઈ પણ શિક્ષણ સંસ્થાઓમાં એટલું બધું નહોતું સુધારો. પણ તમે અત્યારે જુઓ કે સરકાર છે એના માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે. અત્યારે સરકારી શાળાઓ છે ખૂબ સારી રીતે એને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળી રહી છે. એના વર્ગખંડ હોય, એને ભણવા માટે એમના શિક્ષકોથી માંડીને તમામ જગ્યાએ સરકાર છે એ ધીમે ધીમે છે આ દિશામાં આગળ વધી રહી છે. એટલે 100% આપણે એવું કહી શકીએ કે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ એમ પરિવર્તન આવી રહ્યું છે. કારણ કે કોઈ પણ નીતિ હોય એ નીતિનો અમલ થતાં ઘણીવાર ઘણી બધી વાર લાગતી હોય અને એના પરિણામો આવતા વાર લાગતા હોય. કારણ કે સરકાર ઘણીવાર ઈચ્છતી હોય કે એ પરિણામ આવે પછી એને મોટા પ્રમાણમાં એને એપ્લાઇડ કરે. એટલે 100% આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. એજ્યુકેશન તો લોંગ ટર્મ જ છે. મતલબ આજે જે પોલિસીમાં જે બાળક LKG થી ભણશે, ઈ કોલેજ પતાવશે ત્યારે એ અસર આપણને દેખાય છે કે આખો અંદર થી બહાર નીકળો ત્યાં સુધી શું થયું. 100%. એટલે આપણે અત્યારે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે ભાઈ અત્યારનો બાળક છે એ ચાલો 9મું ભણે છે, 10મું ભણે છે અથવા 8મું ભણે છે તો એ 7-8 વર્ષ પછી જ્યારે બજારમાં મુકાય, એપ્લાય થાય તો એની પાસે એવું કંઈક હોવું જોઈએ કે જેથી કરીને ચાલો એને પોતાની જાતે પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકે અથવા તો કંઈક એવું કરી શકે કે જેને લીધે એ પોતે પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે. અને એનાથી જેટલું એ સારી રીતના થશે તો એનાથી દેશને પણ ફાયદો થશે અને એ વ્યક્તિને પણ થશે. પણ આ વાત કરીએ, આ શિક્ષણ છે ને આ બધી વ્યવસ્થા છે એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, એ ઝડપથી એમાં પરિણામ ન મળે. એક્ઝેક્ટલી. મતલબ આ પોઈન્ટ ઉપરથી મને એવું જ લાગે છે કે ભાઈ આપણે નોર્મલ લોકો છે, બરાબર છે, એ ઇતિહાસને અલગથી જોઈએ છે અથવા જે લોકો મતલબ આગળ નીકળ્યા છે અથવા અત્યારે પોઝિશન્સ પર છે એ પણ ઇતિહાસને અલગ નજરથી જોવે છે. કારણ કે આપણે જે અત્યારે ડિસિઝન્સ જોઈએ છે એવું જ છે કે પહેલેથી આપણે આગળ શીખ્યા છીએ. રાઈટ. તો મારો એક પ્રશ્ન તમને છેલ્લો એ છે કે 1998 અથવા 95 થી લઈને 2000 આજે 23 અથવા 25 અથવા જે આપણું વિઝન છે 2040 સુધી ઇન્ડિયાને આગળ બનાવો, બરાબર છે, તો આ ફેઝને હવે ફ્યુચર જનરેશન કઈ રીતે યાદ રાખશે? બીકોઝ આપણે યાદ કરીએ છીએ 1947 થી 2000, બરાબર. તો 2000 થી લઈને 2023 અથવા 25 સુધી આગળની જનરેશન આ ફેઝને કેવી રીતે યાદ કરશે? 100%. આપણે જો 1995 થી આમ જોઈએ ને, હું જ્યારે કદાચ 1995માં હશે તો હું કદાચ 5મું 6ઠું ભણતો હશે. પછી 2000ની સાલમાં હું કદાચ 10મું ત્યારે ભણતો. તો હું ત્યારે મને ખબર હતી હું જો એ જે અત્યારના વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે, જે કદાચ 5મું ભણે છે, 8મું ભણે છે, એને ખબર નથી. હું મારી જ વાત કરું તો એ સમયે એવો સમય હતો, 5મું ભણતો, 8મું ભણતો, 10મું ભણતો, તો એ સમયે વીજળી છે ને, જાણે કે વીજળીની હું વાત કરું તો એ જ મેં એટલું વીજળી નહોતી, ખૂબ વીજળી છે ને એ વહી જતી. હું વાત કરું તો હું 2010માં મને વાંચવાનો ખૂબ શોખ. વાંચવું ને હું રાત્રે વાંચતો. તો રાત્રે વાંચતો ને તો ઘણીવાર રાત્રે વાંચવાની ટેવ હોય ને તો રાત્રે ઘણીવાર વીજળી હોય જ નહીં. વીજળી દિવસમાં ખૂબ જ ઓછી હોય. સાંભળજો, તો અત્યારના સમયમાં જોઈએ તો અત્યારના સમયમાં જોજો વીજળી બહુ ઓછી જાય છે, રેર કેસમાં જાય છે. એ સમયે વાત કરું તો ટેકનોલોજી હતી જ નહીં. હું જ્યારે 5મું ભણું કે 7મું ભણતો મારી પાસે મોબાઈલ હતો જ નહીં.
તો અત્યારે વિદ્યાર્થીઓ હજી તો બાળ મંદિર છે અથવા પહેલું બીજું ભણે છે, એની પાસે મોબાઈલ છે. એ સમયે ટીવી હું લગભગ 2005માં હશે ત્યારે હું ટીવી મારા ઘરે આવ્યું છે, અથવા છોકરાઓ ટીવી એ સમયે ટીવી નહોતા, સાંભળજો. તો અત્યારના સમયે ટીવી છે, સાંભળજો, લેપટોપ છે, સાંભળજો, સ્માર્ટફોન છે. એ સમયની પેઢી છે, એ સમયનો જનરેશન છે 1995 કે 1991 થી લઈ 2005 સુધી. સાંભળજો, એ સમયે એટલા બધા સ્માર્ટફોન નહોતા, ટીવી નહોતી, સાંભળજો, છાપાઓ નહોતા, સોશિયલ મીડિયા એટલું બધું નહોતું. તો આપણે એ સમયે એવો સમય પસાર થયો જ્યારે અત્યારે એની સામે આ બધી જ સુવિધાઓ છે, અત્યારે સવલતો છે, અને શિક્ષણ પણ એ રીતનું છે. એ સમયે જોઈએ તો વાલી છે, માતા પિતા બાળકના એટલા બધા સજાગ નહોતા. સાંભળજો, બાળક ભણવા જવું હોય તો જાય, ન જવું હોય તો ન જાય. અત્યારે વાલી પણ ખૂબ જ સજાગ છે, અને સાંભળજો, એ સમયે વાલી સજાગ નહોતા, સાંભળજો, પણ અત્યારે વાલી સજાગ વધારે પડે. તો કે સોશિયલ મીડિયા છે, મોબાઈલ છે, તો એના ફાયદા છે, એના ગેરફાયદા છે. તો 100% અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ સમય જોશે તો એ વિચારશે કે એ સમયે ઓહો, તો આવી વસ્તુ હતી, આ વસ્તુઓ નહોતી, આ વસ્તુઓ હતી. જ્યારે અત્યારે છે તો ઘણી વસ્તુઓ સારી છે, એના ફાયદા પણ છે, એના ગેરફાયદા પણ છે. તો એ વાલી તરીકે અને શિક્ષક તરીકે બેય એ બાળક છે, એ બાળક ઉપર એને વિશ્વાસમાં લેવો પડે. શિક્ષક છે અને માતા પિતા છે તો બાળક સાથે મિત્રતાની દ્રષ્ટિએ, કારણ કે તમે ઘણી બધી સમસ્યાઓ જો તો પહેલાં બાળક છે તો એ ઘણો બધો સંઘર્ષ કરતો, ચાલીને જતો કોઈ જગ્યાએ, કારણ કે એવું માધ્યમ નહોતું, અથવા તો એ દોડીને કામ કરતો, અને એ એટલો માનસિક ટોર્ચર નહોતું, સાંભળજો. અથવા માતા પિતા એ સમયે મારતા, સાંભળજો, અથવા તો એને એવું ખીજાત, પણ બાળકને એવું માનસિક ટોર્ચર નહોતું લાગતું. પણ અત્યારે એવો સમય છે તો 100% ઘણીવાર બાળક છે એ ખૂબ કેવો બની જાય છે, માનસિક રીતે હતાશ બની જાય, નિરાશ બની જાય. તો એના માટે પણ માતા પિતા અને શિક્ષકોએ બાળકની સાથે મિત્રતાથી એને એ રીતે ટેકલ કરવાનો છે, એ રીતે એને સમજાવી કાઢવીને, કે જેથી કરીને એ રીતના આગળ વધે, એ રીતના જીવન જીવે, એ રીતના એનું ઘડતર થાય, શૈક્ષણિક ઘડતર હોય કે વ્યક્તિત્વનું ઘડતર હોય. તો ખૂબ પડકારરૂપ અત્યારનો સમય છે, કારણ કે બાળકો છે એ બાળકોને ઓલો સમય જોયો જ નથી, એને તો નવો જ સમય જોયો છે, અને એને ખબર જ નથી. તો એ વસ્તુ છે માતા પિતા અને શિક્ષકો એને સમજાવી શકે કે તમને આ સવલતો મળી છે, પણ એ સવલતો મળવાથી તમે છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો. અને ઘણીવાર બાળકો છે એ નાની નાની બાબતોમાં તમે જોવો છો સુસાઇડ કરી લે છે, અથવા નાના બાળકો છે એને એટેક આવવા લાગ્યા છે. તો આ બધી બાબતો છે એના માટે આપણી ઉપર એક આમ કહેવાય છે કેવું લાલ રંગનું આપણી સામે સિગ્નલ મૂકે છે કે એના માટે આપણે શું કરી શકીએ. તો કે શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેની મદદથી માતા પિતા અને બાળક બંને છે એનું યોગ્ય આપણે ઘડતર કરી શકીએ, એના વ્યક્તિત્વનો એવો વિકાસ કરીએ કે જીવનમાં સુખ અને દુઃખ તો આવવાના છે, પણ એ રીતના ટ્રેન થાય કે સુખ હોય તો એ છકી ન જાય, અને દુઃખ હોય તો દુઃખમાંથી એ પસાર થાય. તો માતા પિતાએ એ બાળકને એવું શીખવાડવાનું છે કે તું આ સંઘર્ષ પણ શીખ, અને તું ખૂબ જ એને સમૃદ્ધિ અથવા એની તમામ જરૂરિયાત પણ પૂરી કર. તો આ બંને વસ્તુ, આ બધી જ વસ્તુઓ શિક્ષણ અને જૂનો સમય અને અત્યારનો સમય બંનેને કનેક્ટ કરે છે. એક્ઝેક્ટલી. તો મેઇનલી મતલબ ફ્યુચર જનરેશન આ ફેઝને એવી રીતના યાદ કરશે કે ભાઈ જે ક્વેશ્ચન્સ હતા એ આ ગાળામાં આવ્યા, રાઈટ. મતલબ જે પડકારો હતા અથવા જે બદલાવો હતા, તો ટ્રાન્ઝિશનનો ફેઝ કહીએ કે ભાઈ આપણી હિસ્ટ્રી અને આપણો ફ્યુચર, એની વચ્ચેના જે 20 વર્ષ છે, 25 વર્ષ છે, એ ટ્રાન્ઝિશનનો ફેઝ છે, જ્યાં દરેક પ્રશ્નો આપણી સામે આવશે. તો આગળ જતા આપણે એના સોલ્યુશન 2047-50 સુધીમાં તો ઓબ્વિયસલી આવી જ જશે. બીકોઝ તમે કીધું કે ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. હું પણ સર એ જ વિચારું છું કે ભાઈ પહેલાના ઋષિ મુનિઓ વાત કરી હોય તો ટેલિપેથી હતી, બરાબર છે કે ભાઈ એકબીજાના મગજ સાથે વાત કરી શકતા હતા. બટ એ કેવા હતા કે હજારોમાંથી એક ઋષિ પાસે હોય. આજે એ ટેકનોલોજી બધા પાસે આવી ગઈ છે, તો એનો ફાયદો છે અને એના નુકસાન પણ છે. અને આજે આપણે નુકસાન વધારે જોઈએ છે, રાઈટ. તો એને ટ્રેન કરવું એજ્યુકેશનનું કામ છે, ટીચર્સનું કામ છે, પેરેન્ટ્સનું કામ છે, રાઈટ. ગ્રેટ સર, બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ. મને પણ આમ ઇતિહાસને વાગોળવાનો, ઇતિહાસ છે એને અનુભવવાનો, અને ઘણીવાર હું બાળકો સાથે કામ કરતો હોય તો આ વાત કરતો 100% મને ખૂબ આનંદ થયો કે હું ઘણી એવી બાબતો હતી એ અહીંયા હું તારી સાથે શેર કરી શક્યો, અને ખૂબ મજા આવી. થેન્ક યુ. એક્ઝેક્ટલી.
સો અમારી તો ઈચ્છા છે કે તમે આવતા રહ્યો આવી રીતના આપણે નવી નવા ટોપિક ઉપર વાત કરતા રહેશું. 100% આપણે ફરી પાછા કોઈક નવા એવા વિષય સાથે વાત કરશું અને ઇતિહાસ તો એવો વિષય છે કે એમાં તમે ડૂબકી મારો ને તો અનેક મોતીઓ નીકળે. છેલ્લે હું કહીશ કે ભારતમાં એક મહાન રાજાઓ તો કેટલા બધા થઈ ગયા, પણ એક મહાન રાજાની જો વાત કરીએ ને તો એક પોરસ હતો. એ એવો વ્યક્તિ હતો કે જે યુદ્ધ હારી ગયો છતાં પણ જીતી ગયો, કારણ કે પોરસનું યુદ્ધ સિકંદર સાથે જીત્યું અને સિકંદર યુદ્ધ જીતી ગયો છતાં પણ એને એમ લાગતું હતું કે હું હારી ગયો, અને પોરસ હારી ગયો તો પણ છતાં પણ જીતી ગયો. તો ઇતિહાસ એવું છે કે જે આપણને ઘણું બધું શીખવે છે, આપણને એ સમજાવે છે, કારણ કે ઇતિહાસ છે એ આપણને થપાટ મારે છે, પણ એ થપાટમાંથી આપણે કંઈક શીખવાનું છે અને આપણો ભવ્ય ભૂતકાળ, આપણો ભવ્ય વારસો છે એને આપણે યાદ કરવાનો ને એમાંથી આપણે કંઈક મોતી કાઢવાનો એ વિષય છે. અને મને ઇતિહાસ ખૂબ જ ગમે, ઇતિહાસ મારો રસનો વિષય છે. એક્ઝેક્ટલી. તો કોઈ આજે પોડકાસ્ટ જોઈને કોઈને ઈચ્છા થાય કે ભાઈ ચલો ઇતિહાસ વાંચો, બીકોઝ તમે કીધું વાંચવું બહુ જરૂરી છે, 100%. બરાબર છે, તો ક્યાંથી શરૂ કરવું છે, કઈ બુકથી શરૂ કરવાનું? ઇતિહાસ છે ને આમ તો તમે વાંચો ને તો ઇતિહાસ માટે ઘણા બધા, એમાં મને ખૂબ ગમે ઇતિહાસ વાંચવું હોય ને તો ખરેખર તમારી નજર બદલી શકે ને. હું એમાં કહીશ એક એન્જિનિયર નામનો એન્જિનિયરિંગ કર્યું હતું અને એ વ્યક્તિનું નામ હતું જીતેન્દ્ર પટેલ. અને જીતેન્દ્ર પટેલે એટલા સરસ મજાના પુસ્તક લખ્યા છે. કોઈ પણ વ્યક્તિને ઇતિહાસમાં રસ હોય તો મારી દૃષ્ટિએ 2 પુસ્તકો વાંચશે ને ત્યાંથી એને ટર્નિંગ પોઈન્ટ મળશે. પછી તો ઇતિહાસના ઘણા બધા પુસ્તકો છે. એક છે જીતેન્દ્ર પટેલે લખેલું ભારતના 24 રાજાઓ પર લખેલું જીતેન્દ્ર પટેલનું પુસ્તક છે. અને બીજું છે એ છે નામ તો મને અત્યારે ભૂલાઈ ગયું છે, પણ 100% હું કહીશ 24 રાજાઓ જીતેન્દ્ર પટેલ છે એ લખશે ને, કારણ કે એની એટલી પ્રસ્તાવનાઓ લખી છે. એ પ્રસ્તાવનાઓ તમે વાંચશો ને ત્યાંથી તમને એમ થશે કે ના ઇતિહાસ છે એ આવો હોઈ શકે, ઇતિહાસ છે એ હું કદાચ ભણ્યો તો આ રીતના નહોતો, પણ વાંચવાથી એના વ્યક્તિત્વ છે એને જાણવાનો ને શીખવાનો અને ભારતને જાણવાનો કરાવવાનો, એમાંથી શીખવાનો 100% શરૂ કરવું હોય આ જીતેન્દ્ર પટેલની આ બુકથી શરૂ કરી શકાય. કરી શકાય 100%. એક્ઝેક્ટલી. અને આપણે રિવ્યુઝ પણ લેશું બધાના કે ભાઈ કોણે શરૂ કર્યું, કેવી રીતના હેલ્પ થઈ. ઓકે, એક મેં જે વ્યક્તિનું નામ મને ભૂલાઈ ગયું હતું, જેમ પુસ્તક કહેતો તો મને નામ યાદ આવ્યું છે, હું કહી દઉં. સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો વાંચશો. એમણે સ્વામી સચ્ચિદાનંદને ખૂબ ઇતિહાસ પર પુસ્તકો લખ્યા છે. આપણે ક્યારેય કલ્પના ન કરી શકીએ. આપણે કોઈને ઇતિહાસમાં ફાંસી મળી હોય તો ભગતસિંહને ફાંસી મળી, પણ સ્વામી સચ્ચિદાનંદને ફાંસીના વરરાજા ઉપર પુસ્તક લખ્યું છે. ફાંસીના વરરાજાઓ એટલા અદ્ભુત પુસ્તક લખ્યા છે. તમે સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો વાંચશો અને જીતેન્દ્ર પટેલને વાંચશો એટલે તમારો 100% ભારત વિશે, ભારતના ભૂતકાળ વિશે, ભારતના ઇતિહાસ વિશે તમારો દૃષ્ટિકોણ 100% બદલાઈ જશે. એટલે એક સ્વામી સચ્ચિદાનંદ અને જીતેન્દ્ર પટેલનું પુસ્તક ભારતના 24 સપૂતો એ વાંચવા જોઈએ. એક્ઝેક્ટલી રાઈટ. અને આનાથી આપણે શરૂ કરીશું. ઠીક છે, થેન્ક યુ. ઈચ્છા છે કે તમે ફરીથી આવતા રહ્યો અને આપણે નવા ટોપિકો કરતા રહીએ. 100% ફરી પાછા આપણે ભેગા થઈશું અને નવા કોઈ વિષય સાથે, નવા કોઈ એવા રાજા સાથે અને નવા કોઈ એવા વ્યક્તિત્વ, અને એનાથી શું થશે એવા વ્યક્તિત્વ છે એને આપણે આજની પેઢી સામે મૂકશું કે જેથી કરીને એને જાણશે અને એમાંથી એણે એ સમયે શું કર્યું, આપણા દેશ માટે શું કર્યું, તો એનાથી એને પણ શીખવા મળશે કે હું મારા દેશ માટે શું કરી શકું. એટલે ઇતિહાસ એ જ શીખવે છે કે એ થયું તો તમે શું કરી શકો. થેન્ક યુ વેરી મચ.